પરમાણુનું બંધારણ સ્ટ્રક્ચર ઓફ એટમ. પરમાણુઓનું અસ્તિત્વ ભારતીય અને ગ્રીક તત્વવૈજ્ઞાનિકો ઈસવીસન પૂર્વે 400 એ પ્રતિપાદિત કરેલ છે. તેઓ એ મતના હતા કે પરમાણુઓ દ્રવ્યના પાયાના ઘટક એટલે કે બ્લોક છે. તેઓના મત પ્રમાણે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે પરમાણુઓ મળશે જેનું વધુ વિભાજન થઈ શકતું નથી. પરમાણુ એટલે કે એટોમ શબ્દ ગ્રીક શબ્દ એ ટોમિયો પરથી ઉતરી આવેલો છે. આ ગ્રીક શબ્દનો અર્થ કાપી શકાય નહીં કે વિભાજિત કરી શકાય નહીં તેવો થાય છે. આ પૂર્વ વિચારો માત્ર એક અડસટ્ટો એટલે કે સ્પેક્યુલેશન જ હતો અને તેની પ્રાયોગિક રીતે પરખ થઈ શકે તેમ ન હતી. આ વિચારો ઘણા લાંબા સમય સુધી પ્રક્ષુપ્ત એટલે કે ડોર્મેન્ટ રહ્યા અને 19મી સદીમાં તેને પુનર્જીવિત કરાયા. દ્રવ્યનો પરમાણ્વીય સિદ્ધાંત બ્રિટિશ શાળાના શિક્ષક જ્હોન ડાલ્ટને 1908માં વૈજ્ઞાનિક આધાર પર રજૂ કર્યો. તેનો સિદ્ધાંત ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત કહેવાય છે અને પરમાણુને દ્રવ્યના અંતિમ કણ તરીકે ગણવામાં આવ્યા. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ કરેલા પ્રાયોગિક અવલોકનોથી શરૂઆત કરીશું. આમાંથી એ પ્રસ્થાપિત થયું કે પરમાણુનું વધુ વિભાજન થઈ શકે છે અને અપરમાણ્વીય એટલે કે સબ એટોમિક કણો એટલે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં વિભાજિત કરી શકાય છે. આ ખ્યાલ ડાલ્ટનના સિદ્ધાંતથી તદ્દન અલગ પડતો હતો. વૈજ્ઞાનિકો સમક્ષ તે સમયે જે મોટી સમસ્યાઓ હતી તે આ પ્રમાણે હતી. અપરમાણ્વીય કણોની શોધ પછી પણ પરમાણુની સ્થાયીતા સમજાવવી. એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂકની સરખામણી ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના સંદર્ભમાં કરવી. જુદા જુદા પરમાણુઓના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓના સર્જનની સમજણ આપવી. પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુત ચુંબકીય વિકિરણની લાક્ષણિકતાનો સ્વભાવ અને ઉદ્ભવને સમજવા. અપરમાણ્વીય કણો. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત દળ સંચયનો નિયમ, નિશ્ચિત પ્રમાણનો નિયમ અને ગુણક પ્રમાણનો નિયમ સફળતાપૂર્વક સમજાવી શક્યો હતો. તેમ છતાં પણ તે ઘણા કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ તરફથી ધન વિદ્યુત ધ્રુવ પ્રયોગોના પરિણામોને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. ઉદાહરણ તરીકે એ જાણીતું હતું કે કાચ અથવા એબોનાઇટને જ્યારે રેશમ અથવા રૂંવાટીવાળા ચામડા એટલે કે ફૂર સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ઉત્પન્ન થાય છે. 20મી સદીમાં જુદા જુદા પ્રકારના ઘણા અપરમાણ્વીય કણો શોધાયા છે. ઇલેક્ટ્રોનની શોધ. 1830માં માઇકલ ફેરાડે એ દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ધ્રુવો પર રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને પરિણામે વિદ્યુત ધ્રુવો પર દ્રવ્ય જમા થાય છે. આ પરિણામો પરથી એ સૂચન થઈ શક્યું કે વિદ્યુત પણ કણ સ્વભાવ ધરાવે છે. વાયુઓના વિદ્યુત વિભાજના પ્રયોગ પરથી પરમાણુના બંધનની ભીતરમાં નજર કરી શકાય. આ પરમાણુઓની ચર્ચા કરતા પહેલા આપણે વીજભારિત કણોની વર્તણૂક વિશેનો પાયાનો નિયમ ધ્યાનમાં રાખવો પડશે. સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભાર એકબીજાને આકર્ષે છે. 1815ની આસપાસમાં ઘણા વૈજ્ઞાનિકો અને ખાસ કરીને માઇકલ ફેરાડેએ શૂન્યાવકાશ નળીમાંથી વિદ્યુત વિભારનો અભ્યાસ શરૂ કર્યો. આવી નળીઓ કેથોડ કિરણ વિભાર નળીઓ તરીકે ઓળખાય છે. કેથોડ કિરણ નળી કાચની બનેલી હોય છે જેમાં ધાતુના બે પાતળા ટુકડા હોય છે. તેને વિદ્યુત ધ્રુવ કહે છે. તે સીલ કરી દીધેલા હોય છે. વાયુઓમાંથી વિદ્યુત વિભાર માત્ર ખૂબ નીચા દબાણે અને ઘણા ઊંચા વોલ્ટેજે અવલોકી શકાય છે. જુદા જુદા વાયુઓના દબાણ શૂન્યાવકાશ કરતા જઈને મેળવી શકાય છે, પરંતુ ઊંચું વીજ દબાણ વિદ્યુત ધ્રુવોની વચ્ચે દાખલ કરવામાં આવે છે ત્યારે પ્રવાહ વહેવા માંડે છે. આ કણોનો પ્રવાહ ઋણ વિદ્યુત ધ્રુવો એટલે કે કેથોડ તરફથી ધન વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ તરફ વહેવા માંડે છે. આને કેથોડ કિરણો અથવા કેથોડ કિરણ કણો કહેવામાં આવ્યા. કેથોડથી એનોડ તરફના પ્રવાહની આગળ ઉપર તપાસ કરવા માટે એનોડમાં એક છિદ્ર પાડી એનોડ પાછળ નળી પર ઝિંક સલ્ફાઇડ
જેવા સ્ફુરદીપ્તનું પડ ચઢાવી દેવાયું. જ્યારે કિરણો એનોડમાંથી પસાર થઈ ઝિંક સલ્ફાઇડવાળા પ્રસ્ફુરકને અથડાયા ત્યારે ચઢાવેલા પડ પર એક તેજસ્વી ધબ્બો વિકસી આવ્યો. આ પ્રયોગોના પરિણામોના સારાંશ આ મુજબ છે. 1. કેથોડ કિરણો કેથોડથી શરૂ થાય છે અને એનોડ તરફ ખસે છે. 2. આ કિરણો પોતે દ્રશ્યમાન નથી, પરંતુ તેમની વર્તણૂક અમુક પ્રકારના પદાર્થની મદદથી જાણી શકાય છે. આ સ્ફુરદીપ્ત અથવા પ્રસ્ફુરણ પદાર્થ પર જ્યારે આ કિરણો અથડાય છે ત્યારે પદાર્થ ચળકે છે. ટેલિવિઝન પિક્ચર ટ્યુબ કેથોડ કિરણની ટ્યુબ હોય છે અને ટીવીના પડદા લગાડેલા સ્ફુરદીપ્ત અથવા પ્રસ્ફુરણ પદાર્થને લીધે ટેલિવિઝનમાં ચિત્ર દેખાય છે. 3. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી લીટીમાં ગમન કરે છે. 4. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કેથોડ કિરણોની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હોય છે. આ સૂચવે છે કે કેથોડ કિરણો ઋણ વીજભાર ધરાવતા કણો છે, જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. 5. કેથોડ કિરણોની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર અને કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નથી. આથી આપણે એમ તારણ કરી શકીએ કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટક કણો છે. ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તર. ચાર્જ ટુ માસ રેશિયો ઓફ ઇલેક્ટ્રોન. 1897માં બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સને ઇલેક્ટ્રોનના વીજભાર એટલે કે E અને ઇલેક્ટ્રોનના દળ એટલે કે Me ના ગુણોત્તરનું માપન કર્યું. આ માટે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કર્યો અને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ દિશામાં અને ઇલેક્ટ્રોનના માર્ગ પર લાગુ પાડી નક્કી કરેલું હતું. થોમ્સને દલીલ કરી કે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણોના તેમના માર્ગમાંથી વિચલનની માત્રા આપેલ બાબતો પર આધાર રાખે છે. 1. કણો પરના ઋણ વીજભાર પર. કણો પરના વીજભારની માત્રા જેટલી વધારે તેટલી વધારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા અને તેથી વધારે વિચલન. 2. કણોનું દળ. કણો જેટલા હલકા તેટલું વધુ વિચલન. 3. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ પર. મૂળ પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુત ધ્રુવો વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે વધે છે અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સાથે પણ વધે છે. જ્યારે માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન તેના મૂળ પથમાંથી વિચલિત થાય છે અને કેથોડ કિરણ નળીમાં બિંદુ A આગળ અથડાય છે. તે જ પ્રમાણે જ્યારે માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે છે ત્યારે કેથોડ કિરણો નળીમાં બિંદુ C પર અથડાય છે. વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રોની પ્રબળતાને કાળજીપૂર્વક સમતોલિત કરવામાં આવે તો કેથોડ કિરણો આ બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં જે પથ પર જતા હતા તે પથ પર જાય છે અને તે કેથોડ કિરણ નળીમાં બિંદુ B પર અથડાય છે. વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી કોઈપણ એકની હાજરીમાં ઇલેક્ટ્રોન વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કરીને થોમ્સન E/Me ગુણોત્તર નક્કી કરી શક્યા, જે આ પ્રમાણે છે. E/Me is equal to 1.758820 into 10⁻11 કુલમ પર કિલોગ્રામ, જ્યાં Me ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામ એકમમાં છે અને E ઇલેક્ટ્રોન પરના વીજભારની માત્રા કુલમ્બમાં છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતા હોવાથી ઇલેક્ટ્રોન પર વીજભાર ઋણ હોય છે, એટલે કે -E. ઇલેક્ટ્રોન પરનો વીજભાર. ચાર્જ ઓન ધ ઇલેક્ટ્રોન. 1868 to 1953 ઇલેક્ટ્રોનનું વીજભાર નક્કી કરવા માટે એક પદ્ધતિ વિકસાવી જે તેલ બિંદુ પદ્ધતિ એટલે કે ઓઇલ ડ્રોપ મેથડ તરીકે જાણીતી છે. તેને માલુમ પડ્યું કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર -1.6 into 10⁻90 કુલમ્બ છે. હાલમાં સ્વીકારાયેલ મૂલ્ય -1.6022 into 10⁻19 કુલમ્બ છે. થોમ્સનના નક્કી કરેલા E/Me ગુણોત્તર
આ પરિણામો સાથે જોડતા ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરી શકાયું હતું. Me is equal to E upon E by Me is equal to 1.6022 into 10 raised to minus 90 coulomb upon 1.758820 into 10 raised to 11 coulomb प्रति किलोग्राम is equal to 9.1094 into 10 raised to minus 31 કિલોગ્રામ. પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. ડિસ્કવરી ઓફ પ્રોટોન્સ એન્ડ ન્યુટ્રોન્સ. ફેરફારવાળી કેથોડ કિરણ નળીમાં વિદ્યુત વિભાર કરતા ધન વીજભાર ધરાવતા કણોની શોધ થઈ હતી. તેને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ ધન વીજભાર ધરાવતા કણોની લાક્ષણિકતાની યાદી આપેલ પ્રમાણે છે. 1. કેથોડ કિરણો કરતા વિપરીત ધન વીજભારવાળા કણો કેથોડ નળીમાં હાજર રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. આ માત્ર સાદા ધન વીજભારિત વાયુમય આયનો છે. 2. કણોના વીજભાર અને દળનો ગુણોત્તર વાયુ કે જેમાંથી તે ઉદ્ભવે છે તેના પર આધાર રાખે છે. 3. કેટલાક ધન વીજભારિત કણો વિદ્યુત ભારના મૂળભૂત એકમના ગુણક જેટલો ધન વીજભાર ધરાવે છે. 4. ચુંબકીય અથવા વિદ્યુતીય ક્ષેત્રોની હાજરીમાં આ કણોની વર્તણૂક ઇલેક્ટ્રોન અથવા કેથોડ કિરણો કરતાં તદ્દન વિપરીત એટલે કે ઓપોઝિટ છે. સૌથી નાનો અને હલકો ધનાયન હાઇડ્રોજનમાંથી મેળવાયો હતો અને તેને પ્રોટોન કહે છે. આ ધન વીજભારિત કણ 1919માં લાક્ષણિક તરીકે દર્શાવાયો હતો. ત્યારબાદ એવું લાગવા માંડ્યું હતું કે તેમાં વિદ્યુતીય રીતે તટસ્થ કણો પણ હોવા જોઈએ જેની પરમાણુના સંગઠનમાં જરૂરિયાત હોય. આ કણો ચાર્વિકે 1932 બેરેલિયમના પાતળા પતરા પર આલ્ફા કણોનો મારો ચલાવીને શોધેલા. આ વિદ્યુતીય રીતે તટસ્થ કણો જેમનું દળ ઉત્સર્જિત થયેલા પ્રોટોન કરતાં થોડું વધારે હતું તેમણે આ કણોને ન્યુટ્રોન નામ આપ્યું. આ મૂળભૂત કણોના ગુણધર્મો કોષ્ટકમાં આપેલ છે. નામ ઇલેક્ટ્રોન, સંજ્ઞા E, નિરપેક્ષ ભાર કુલંબમાં -1.6022 into 10 raised to minus 9, સાપેક્ષ ભાર -1, દળ કિલોગ્રામમાં 9.10939 into 10 raised to minus 31, દળ અનફિલ્ડ માસ એકમમાં 0.00054, આશરે દળ અનફિલ્ડ માસ એકમમાં 0. નામ પ્રોટોન, સંજ્ઞા P, નિરપેક્ષ ભાર કુલંબમાં +1.6022 into 10 raised to minus 19, સાપેક્ષ ભાર +1, દળ કિલોગ્રામમાં 1.67262 into 10 raised to minus 27, દળ અનફિલ્ડ માસ એકમમાં 1.00727, આશરે દળ અનફિલ્ડ માસ એકમમાં 1. નામ ન્યુટ્રોન, સંજ્ઞા N, નિરપેક્ષ ભાર કુલંબમાં 0, સાપેક્ષ ભાર 0, દળ કિલોગ્રામમાં 1.67493 into 10 raised to minus 27, દળ અનફિલ્ડ માસ એકમમાં 1.00867, આશરે દળ અનફિલ્ડ માસ એકમમાં 1. પરમાણ્વીય નમૂના એટોમિક મોડેલ્સ. ડાલ્ટનનો અવિભાજ્ય પરમાણુ ધન અને ઋણ ભાર ધરાવતા અપરમાણ્વીય કણોનો બનેલો છે. જુદા જુદા નમૂનાઓ પરમાણુમાં આભારિત કણો કેવી રીતે વહેંચાયેલા છે તે વિશે રજૂ કરવામાં આવ્યા. આમાંના ઘણા નમૂના પરમાણુની સ્થાયીતા સમજાવી શક્યા ન હતા. આમાંના 2 નમૂના જે થોમ્સન અને અર્નેસ્ટ રુથરફોર્ડ નમૂનાની ચર્ચા કરવામાં આવી છે. પરમાણુનો થોમ્સન નમૂનો. જે થોમ્સને 1898માં રજૂઆત કરી કે પરમાણુ ગોળાકાર આકાર ધરાવે છે જેની ત્રિજ્યા આશરે 10 raised to minus 10 મીટર છે, જેમાં ધનભાર એકસરખી રીતે બધે વહેંચાયેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં એવી રીતે ગોઠવાઈ ગયા છે કે સૌથી વધુ સ્થાયી સ્થિર વિદ્યુતીય રચના
આકૃતિમાં આપે છે. આ નમૂનાને ઘણા જુદા જુદા નામે આપવામાં આવ્યા છે, જેમ કે પ્લમ પુડિંગ, રાઇઝન પુડિંગ અથવા વોટરમેલન એટલે કે તરબૂચ. આ નમૂનાના પરમાણુના ધનભારને પુડિંગ કે તરબૂચ તરીકે કલ્પી શકીએ, જેમાં પ્લમ અથવા બીજ ઇલેક્ટ્રોન પથરાયેલા છે. આ નમૂનાની એક અગત્યની બાબત એ હતી કે પરમાણુનું દળ એકસરખી રીતે બધે વહેંચાયેલું છે તેમ ધારી શકાયું. આમ છતાં આ નમૂનો પરમાણુની એકંદરે તટસ્થતા સમજાવી શકતો પણ પાછળથી મેળવેલા પરિણામો સાથે સુસંગત ન હતો. જે. થોમ્સનને 1906માં ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. આ પારિતોષિક તેમના વાયુઓથી વિદ્યુતનું વહન થવા અંગેના સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક સંશોધનોના કારણે આપવામાં આવ્યું હતું. રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. રુથરફોર્ડ અને તેમના વિદ્યાર્થીઓ હેન્સ ગાઇગર અને ઓર્નેસ્ટ માસ્ટન સોનાના ખૂબ પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. ખૂબ જ જાણીતો રુથરફોર્ડનો આલ્ફા કણોનો પ્રક્રિયાનો પ્રયોગ આકૃતિમાં દર્શાવેલ છે. સોનાની ધાતુના 100 મિલીમીટર જેટલી જાડાઈના પાતળા વરખ ઉપર રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી ઊંચી શક્તિ ધરાવતા આલ્ફા કણોના પ્રવાહનો મારો ચલાવ્યો. સોનાના આ પાતળા વરખને વર્તુળાકાર પ્રસ્ફુરક ઝિંક સલ્ફાઇડનો પડદો લગાવેલો હતો. જ્યારે પણ આલ્ફા કણ આ પડદા પર અથડાય ત્યારે પ્રકાશનો નાનો ઝબકારો થતો હતો. આ પ્રક્રિયાના પ્રયોગના પરિણામો તદ્દન બિનઅપેક્ષિત હતા. થોમ્સનના પરમાણુના નમૂના પ્રમાણે સોનાના વરખમાં દરેક પરમાણુનું દળ સમગ્ર પરમાણુમાં સમાન રીતે પથરાયેલું હોવું જોઈએ અને આલ્ફા કણો એટલી જરૂરી ઊર્જા ધરાવે છે કે તે સમાન રીતે વહેંચાયેલા દળમાંથી પસાર થઈ શકે છે. અહીં એવી અપેક્ષા કરવામાં આવી હતી કે કણો ધીમા પડવા જોઈએ અને પતરામાંથી પસાર થતા નાના સરખા ખૂણે દિશા બદલશે. એવું નોંધવામાં આવ્યું કે 1. મોટાભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન થયા વગર પસાર થયા. 2. ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થયું. 3. ઘણા ઓછા આલ્ફા કણો એટલે કે 20,000માં નિયર ઇક્વલ ટુ 1 અથડાઈને લગભગ 180 ડિગ્રી ખૂણે પાછા ફર્યા. અવલોકનના આધારે રુથરફોર્ડ પરમાણુના નમૂના અંગે આ પ્રમાણેના તારણો કર્યા. 1. મોટાભાગના આલ્ફા કણો વિચલિત થયા વગર પસાર થઈ જવાથી પરમાણુમાંનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. 2. ધન વીજભાર ધરાવતા થોડા આલ્ફા કણો વિચલિત થયા. આ વિચલન કોઈ ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે હોવું જોઈએ અને તેથી કહી શકાય કે ધનભાર પરમાણુમાં બધે જ પ્રસરેલો નથી, જે થોમ્સનના નમૂનામાં સૂચવવામાં આવેલું. ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ, જે આ આલ્ફા કણોનું અપાકર્ષણ અને વિચલન કરે છે. 3. રુથરફોર્ડે કરેલી ગણતરીઓ પરથી દર્શાવાયું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ પરમાણુના કુલ કદની સરખામણીમાં નહિવત છે. પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર છે, જે કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. કદમાં જોવા મળતા આ તફાવતને અનુભવ એવી રીતે કરી શકાય કે જો કેન્દ્રને ક્રિકેટનો દડો માનીએ તો પરમાણુની ત્રિજ્યા આશરે 5 કિલોમીટર જેટલી હોય. અવલોકનો અને તારણો પરથી રુથરફોર્ડ પરમાણુનો કેન્દ્રીય નમૂનો જે પ્રોટોનની શોધ પછી સૂચવ્યો હતો. આ નમૂના પ્રમાણે 1. પરમાણુનો ધનભાર અને પરમાણુનું મોટાભાગનું દળ ખૂબ જ ગીચતાથી ઘણા નાના ભાગમાં કેન્દ્રિત થયેલું હતું. રુથરફોર્ડ પરમાણુના આ ખૂબ જ નાના ભાગને કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહ્યું હતું. 2. આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ અને ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે, જેને કક્ષાઓ કહી. આમ રુથરફોર્ડના પરમાણુ નમૂનાને સૌરમંડળ સાથે સરખાવી શકાય, જેમાં પરમાણુ કેન્દ્રને સૂર્ય સાથે અને ઇલેક્ટ્રોનને ભ્રમણ કરતા ગ્રહો સાથે સરખાવી શકાય. 3. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાની સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળોથી જોડાયેલા છે. પરમાણ્વીય ક્રમાંક અને દળ ક્રમાંક.
એટોમિક નંબર એન્ડ માસ નંબર. કેન્દ્ર પરનો ધનભાર તેમાં રહેલા પ્રોટોનને કારણે છે. આગળ પ્રસ્થાપિત કર્યા પ્રમાણે પ્રોટોનનો ભાર ઇલેક્ટ્રોનના ભાર જેટલો પરંતુ તેનાથી વિરુદ્ધ છે. કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા પરમાણુય ક્રમાંક Z બરાબર હોય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન છે. સોડિયમના પરમાણુમાં 11 પ્રોટોન છે. તેથી હાઇડ્રોજનના પરમાણુય ક્રમાંક 1 અને સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે. વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવા માટે તેના પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુય ક્રમાંક Z જેટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઉદાહરણ તરીકે મળી હાઇડ્રોજન પરમાણુમાં અને સોડિયમ પરમાણુમાં અનુક્રમે 1 અને 11 હોવો જોઈએ. પરમાણુય ક્રમાંક Z પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોનને કારણે જ કેન્દ્રનો ધનભાર હોવાથી કેન્દ્રનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળને લીધે જ હોવું જોઈએ. કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે ન્યુક્લિયન્સ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુક્લિયોનની કુલ સંખ્યા પરમાણુનો દળ ક્રમાંક A કહેવાય છે. દળ ક્રમાંક A પ્રોટોનની સંખ્યા Z પ્લસ ન્યુટ્રોનની સંખ્યા N. સમભારિકો અને સમસ્થાનિકો. કોઈપણ પરમાણુનું સંગઠન સામાન્ય તત્વની સંજ્ઞા X અને તેના પર ડાબી બાજુએ મૂર્ધક એટલે કે સબસ્ક્રિપ્ટ તરીકે પરમાણુય દળ ક્રમાંક A અને પાદાંક તરીકે ડાબી બાજુએ નીચે પરમાણુય ક્રમાંક Z એટલે કે ZXA તરીકે દર્શાવાય છે. સમભારિકો એટલે સરખા દળ ક્રમાંક પરંતુ જુદા જુદા પરમાણુય ક્રમાંક ધરાવતા પરમાણુઓ. ઉદાહરણ તરીકે 6C14 7N14. સમાન પરમાણુય ક્રમાંક અને જુદા જુદા દળ ક્રમાંક ધરાવતા પરમાણુઓને સમસ્થાનિકો કહે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ સ્પષ્ટ થાય છે કે સમસ્થાનિકો વચ્ચેનો આ તફાવત કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યાને લીધે છે. ઉદાહરણ તરીકે લઈએ તો હાઇડ્રોજન પરમાણુઓમાં 99.985% હાઇડ્રોજન પરમાણુ માત્ર પરમાણુય 1 પ્રોટોન ધરાવે છે. આ સમસ્થાનિકોને પ્રોટિયમ એટલે કે 1H1 કહે છે. બાકીના ટકામાં 2 અન્ય સમસ્થાનિક જેમાં 1 પ્રોટોન અને 1 ન્યુટ્રોન ધરાવે છે જેને ડ્યુટેરિયમ 1D2 0.015% અને અન્ય જે 1 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ધરાવે છે તેને ટ્રિટિયમ 1T1 કહે છે. ટ્રિટિયમ પૃથ્વીમાં અલ્પ માત્રામાં મળી આવે છે. સામાન્ય રીતે મળી આવતા અન્ય સમસ્થાનિકોના ઉદાહરણમાં કાર્બન પરમાણુ છે જે 6 પ્રોટોન ઉપરાંત 6, 7 અને 8 ન્યુટ્રોન ધરાવે છે. 6C12, 6C13, 6C14. ક્લોરીનના સમસ્થાનિક 17 પ્રોટોન ઉપરાંત 18 અને 20 ન્યુટ્રોન ધરાવે છે. 17Cl35, 17Cl37. પરમાણુના રાસાયણિક ગુણધર્મો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાથી નિયંત્રિત થાય છે અને આ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા પરથી નક્કી થાય છે. તત્વના રાસાયણિક ગુણધર્મો પર કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યાની અસર ખૂબ જ ઓછી હોય છે. આથી જ આપેલા તત્વના બધા જ સમસ્થાનિકો સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. રુથરફોર્ડ નમૂનાની ખામીઓ. ડ્રેબેક્સ ઓફ રુથરફોર્ડ મોડેલ. રુથરફોર્ડનો નમૂનો નાના પાયા પર સૂર્યમંડળ એટલે કે ગ્રહોની ગોઠવણી જેવો છે, જેમાં કેન્દ્ર દળદાર સૂર્યનો ભાગ ભજવે છે અને ઇલેક્ટ્રોન બીજા હલકા ગ્રહોની જેમ છે. આ ઉપરાંત કુલંબ બળો એટલે કે K Q1 Q2 અપન R², જ્યાં Q1 અને Q2 ભાર છે અને R ભારને લગતું અંતર છે. K ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનો સપ્રમાણતા અચળાંક છે. ગણિતીય રીતે તે ગુરુત્વાકર્ષણ બળ એટલે કે Gm1m2 અપન R², જ્યાં m1 અને m2 દળ છે તથા R દળના અલગીકરણનું અંતર છે. G ગુરુત્વાકર્ષણ અચળાંક છે.
સૂર્યમંડળ અને કેન્દ્રીય નમૂના વચ્ચે સરખામણી કરીએ તો કહી શકીએ કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આજુબાજુ નિશ્ચિત કક્ષામાં ઘૂમતા હોવા જોઈએ. જ્યારે કોઈ પદાર્થ કક્ષામાં ઘૂમે છે ત્યારે તે પ્રવેગિત થાય છે. જો પદાર્થ અચળ ગતિથી કક્ષામાં ઘૂમતો હોય તો પણ દિશા બદલવાના કારણે પ્રવેગિત થવો જોઈએ. આથી કેન્દ્રીય નમૂનામાં ઇલેક્ટ્રોન ગ્રહની જેમ કક્ષામાં ઘૂમે છે અને પ્રવેગિત થાય છે. મેક્સવેલના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે કોઈ ભારિત કણ પ્રવેગિત થાય ત્યારે વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. આ ઘટના ગ્રહો માટે બનતી નથી કારણ કે તેઓ ભારવિહીન હોય છે. આથી કક્ષામાંનો ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરે છે. વિકિરણ વડે લઈ જવાતી ઉર્જા ઇલેક્ટ્રોનીય ગતિમાંથી આવે છે. આથી કક્ષાઓનું સંકોચવાનું ચાલુ જ રહેશે. ગણતરીઓએ દર્શાવ્યું કે ઇલેક્ટ્રોન 10⁻⁸ સેકન્ડમાં સર્પિલ થઈને કેન્દ્રમાં જશે, પરંતુ આવું બનતું નથી. આમ રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. રુથરફોર્ડના નમૂનાની બીજી ચિંતાજનક ખામી એ હતી કે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના માટે કંઈ જ વિગત દર્શાવતો નથી. એટલે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કઈ રીતે વહેંચાયેલા છે અને આ ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે. પરમાણુના બહારના નમૂના તરફ દોરી જતો વિકાસ. ડેવલપમેન્ટ લેન્ડિંગ ટુ બોહર્સ મોડેલ ઓફ એટોમ. દ્રવ્ય સાથે વિકિરણની પરસ્પરિક ક્રિયાને કારણે મળેલા પરિણામોએ પરમાણુ અને અણુના બંધારણ વિશે વિપુલ માહિતી પૂરી પાડી છે. નીલ બોહરે આ પરિણામોનો ઉપયોગ રુથરફોર્ડે સૂચવેલા નમૂનામાં સુધારા વધારા કરવા માટે કર્યો. બોહર પરમાણુના નમૂનાની રચનામાં બે વિકાસશીલ બાબતોએ મુખ્ય ભાગ ભજવ્યો છે. 1. વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત સ્વભાવ, જેનો અર્થ થાય છે કે વિકિરણ કણ જેવા અને તરંગ જેવા એમ બે પ્રકારના ગુણધર્મ ધરાવે છે. 2. પરમાણ્વીય વર્ણપટ એટલે કે સ્પેક્ટ્રા અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર પરમાણુઓના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા જ સમજાવી શકાય. વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ. વેવ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. જેમ્સ મેક્સવેલ 1870 સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે સ્થૂળદર્શી સ્તરે એટલે કે માઇક્રોસ્કોપિક લેવલે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક અને ભારિત જે વચ્ચેની પારસ્પરિક ક્રિયાની વિગતવાર સમજણ આપી. તેમણે સૂચવ્યું કે જ્યારે વિદ્યુતીય રીતે ભારિત કણો પ્રવેગ હેઠળ ઘૂમે છે ત્યારે એકાંતરીય રીતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને પારગમિત થાય છે. આ ક્ષેત્રો તરંગ તરીકે પારગમિત થાય છે, જેને વિદ્યુત ચુંબકીય તરંગો અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણ કહે છે. પ્રકાશ વિકિરણનું સ્વરૂપ છે. તે ઘણા સમયથી જાણીતું અને તેનો સ્વભાવ એટલે કે પ્રકૃતિ આદિકાળથી જાણીતો છે. અગાઉના સમયમાં ન્યુટ્રોન પ્રકાશ કણો એટલે કે કોર્પ્યુકલ્સનો બનેલો છે તેમ ધારવામાં આવેલું. 19મી સદીમાં જ પ્રકાશની તરંગ પ્રકૃતિ પ્રસ્થાપિત થઈ હતી. મેક્સવેલ ફરીવાર સૌપ્રથમ હતા જેમણે જણાવ્યું કે પ્રકાશના તરંગો આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા છે. વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ ઘણી જટિલ હોવાથી આપણે તેના કેટલાક સરળ ગુણધર્મોને સમજીશું. 1. આંદોલન કરતા ભારવાળા કણો દ્વારા ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે અને તે તરંગના સંચરણની દિશાને પણ લંબ હોય છે. વિદ્યુત ચુંબકીય તરંગનું સરળ ચિત્ર આકૃતિમાં દર્શાવેલ છે. 2. અવાજના અથવા પાણીના તરંગની જેમ વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર હોતી નથી. શૂન્યાવકાશમાં પણ ગતિ કરી શકે છે. 3. વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અથવા આવૃત્તિથી અલગ પડે છે. આ એવી રચના કરે છે જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે. વર્ણપટના જુદા જુદા ભાગોને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે. કેટલાક ઉદાહરણો છે. રેડિયો આવૃત્તિ ક્ષેત્ર 10⁶ હર્ટ્ઝ, જેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર 10⁻10 હર્ટ્ઝ નો ઉપયોગ રડાર માટે. પારક્ત ક્ષેત્રનો ઉપયોગ 10⁻13 હર્ટ્ઝ ગરમ કરવા માટે થાય છે. અલ્ટ્રાવાયોલેટ એટલે કે પારજાંબલી 10⁻16 હર્ટ્ઝ જે સૂર્યના વિકિરણનો
એક ઘટક છે. ઘણો થોડો ભાગ 10⁻50 હર્ટ્ઝ, જેને આપણે સામાન્ય રીતે દ્રશ્યમાન પ્રકાશ કહીએ છીએ, તે છે. આ એક જ એવો ભાગ છે કે જેને આપણી આંખો જોઈ શકે છે અથવા પારખી શકે છે. દ્રશ્યમાન ન હોય તેવા વિકિરણની પરખ માટે ખાસ સાધનોની જરૂર પડે છે. 4. વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. આ વિકિરણોની લાક્ષણિકતા તેમના ગુણધર્મો જેવા કે આવૃત્તિ V અને તરંગલંબાઈ લેમ્બડા દ્વારા નક્કી થાય છે. આવૃત્તિ Vનો SI એકમ હર્ટ્ઝ એટલે કે સેકન્ડ ઇનવર્સ વૈજ્ઞાનિક હેનરીચ હર્ટ્ઝના નામ પરથી લીધેલ છે. તેની વ્યાખ્યા આપી શકાય કે 1 સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા. આકૃતિમાં જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો જે એકબીજાથી તરંગલંબાઈ અને આવૃત્તિમાં જુદા પડે છે તે દર્શાવેલા છે. શૂન્યાવકાશમાં બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો તરંગલંબાઈ કે આવૃત્તિને ધ્યાનમાં લીધા વગર સરખી ગતિએ મુસાફરી કરે છે, જેનું મૂલ્ય છે 3.0 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, જેની ચોક્કસ કિંમત 2.997925 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આને પ્રકાશની ગતિ કહે છે અને તેને સંજ્ઞા c આપવામાં આવે છે. આવૃત્તિ V, તરંગલંબાઈ લેમ્બડા અને પ્રકાશની ગતિ c આપેલ સમીકરણ દ્વારા સંબંધિત છે. c = v × લેમ્બડા. બીજી એક સામાન્ય રીતે વપરાતી રાશિ જે ખાસ કરીને સ્પેક્ટ્રોસ્કોપીમાં વપરાય છે તેને તરંગ સંખ્યા 12V કહે છે. વ્યાખ્યા: એકમ લંબાઈમાં રહેલા તરંગોની સંખ્યા. તેના એકમ તરંગલંબાઈ એકમનો વ્યુત્ક્રમ છે, એટલે કે મીટર ઇન્વર્સ. સામાન્ય રીતે વપરાતો એકમ સેન્ટીમીટર ઇન્વર્સ છે, SI એકમ નથી. વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ. પાર્ટિકલ નેચર ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. પ્લાન્ક્સ ક્વોન્ટમ થિયરી. વિવર્તન અને વ્યતિકરણ જેવી કેટલીક ઘટનાઓ છે જે વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવથી સમજાવી શકાય. આપેલ કેટલાક અવલોકનો એવા છે કે જે 19મી સદીના ભૌતિક વિજ્ઞાનના વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત, જેને ચિરસંમત એટલે કે ક્લાસિકલ ભૌતિક વિજ્ઞાન કહે છે, તેના દ્વારા પણ સમજાવી શકાતા નથી. 1. ગરમ પદાર્થો એટલે કે કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. 2. ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે કે ફોટોઇલેક્ટ્રિક અસર. 3. ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન તાપમાનનું વિધેય છે. 4. હાઇડ્રોજનના સંદર્ભમાં રેખાવર્ણપટ. એ નોંધવું જરૂરી છે કે કાળા પદાર્થના વિકિરણની સ્પષ્ટ સમજૂતી સૌપ્રથમ 19માં મેક્સ પ્લાન્કે આપી હતી. આ ઘટના નીચે વર્ણવી છે. જ્યારે ઘનને ગરમ કરવામાં આવે છે ત્યારે તે વિશાળ વિસ્તાર ધરાવતી તરંગલંબાઈવાળા વિકિરણ ઉત્તેજિત કરે છે. ઉદાહરણ તરીકે, લોખંડના સળિયાને ભઠ્ઠીમાં ગરમ કરીએ તો પ્રથમ તે ઝાંખો લાલ થાય છે અને ત્યારબાદ ધીમે ધીમે તાપમાનના વધારા સાથે વધારે ને વધારે લાલ થતો જાય છે. અને હજુ પણ વધારે ગરમ કરવામાં આવે છે ત્યારે તે સફેદ બને છે અને તાપમાન ખૂબ જ વધે ત્યારે વાદળી એટલે કે બ્લુ બને છે. આવૃત્તિના સંદર્ભમાં કહીએ તો આનો અર્થ એમ થાય છે કે તાપમાન જેમ જેમ વધારવામાં આવે છે તેમ તેમ તેની આવૃત્તિ આ નીચા મૂલ્યથી ઊંચા મૂલ્યો તરફ જાય છે. વિદ્યુત ચુંબકીય વર્ણપટના લાલ રંગ નીચી આવૃત્તિમાં હોય છે, જ્યારે વાદળી રંગ ઊંચી આવૃત્તિ ધરાવે છે. આદર્શ પદાર્થ કે જે બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે છે તેને કાળો પદાર્થ કહે છે. આવા કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણને કાળા પદાર્થ વિકિરણ કહે છે. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિની ચોક્કસ વહેંચણી એટલે તીવ્રતા વિરુદ્ધ વિકિરણની આવૃત્તિની તીવ્રતા એટલે કે આવૃત્તિ વક્ર. તે માત્ર તાપમાન પર આધારિત છે. કોઈ આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા તરંગલંબાઈના ઘટાડા સાથે વધે અને મહત્તમ થાય છે. ત્યારબાદ તરંગલંબાઈના ઘટાડા સાથે ઘટવાનું શરૂ કરે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પ્રાયોગિક પરિણામો પ્રકાશના તરંગ સિદ્ધાંતના આધારે
સંતોષકારક રીતે સમજાવી શકાય નહીં. તે સમયની પ્રચલિત માન્યતાના આધારે પ્લાન્કે સૂચવ્યું કે પરમાણુ અને અણુ શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ કોઈ અસતત રીતે જથ્થામાં હોઈ શકે છે, નહીં કે સતત રીતે. ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે તેને પ્લાન્કે ક્વોન્ટમ નામ આપ્યું. વિકિરણના એક ક્વોન્ટમની ઉર્જા E તેની આવૃત્તિ એટલે કે V ને સમપ્રમાણ છે અને તેને સમીકરણ E hv પ્રમાણે દર્શાવાય છે. સપ્રમાણતા અચળાંક h ને પ્લાન્કનો અચળાંક કહે છે અને તેનું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ છે. આ સિદ્ધાંતથી પ્લાન્ક એ સમજાવી શક્યા કે કાળા પદાર્થમાંથી ઉદ્ભવતી વિકિરણની તીવ્રતાની વહેંચણી જુદા જુદા તાપમાને તરંગ લંબાઈ અથવા આવૃત્તિનું વિધેય છે. ફોટો ઇલેક્ટ્રિક અસર 1887માં H. હર્શે આ અસર રજૂ કરી. કેટલીક ધાતુઓ ઉદાહરણ તરીકે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરેને પ્રકાશના પુંજ સામે રાખવામાં આવે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. ધાતુમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા સંસૂચકની મદદથી ગણવામાં આવે છે. આ પ્રયોગોથી મળેલા પ્રાયોગિક પરિણામો આ પ્રમાણે હતા. 1. ધાતુની સપાટી પર પ્રકાશનો પુંજ જેવો અથડાય છે કે તરત જ તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એનો અર્થ એમ કે પ્રકાશપુંજનું અથડાવું અને ઇલેક્ટ્રોનનું ધાતુની સપાટી પર ઉત્સર્જિત થવું વચ્ચે કોઈ સમયગાળો જતો નથી. 2. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા અને તેજસ્વીતાના સમપ્રમાણમાં હોય છે. 3. દરેક ધાતુ માટે કોઈ સૌથી ઓછી લાક્ષણિક ન્યૂનતમ કરી આવૃત્તિ V0 હોય છે જે દહેલી એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિ તરીકે ઓળખાય છે. આ આવૃત્તિથી નીચેની આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. જ્યારે V greater than V0 થાય ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોન અમુક ગતિજ ઉર્જા ધરાવતા હોય છે. આ ઇલેક્ટ્રોનિક ગતિજ ઉર્જા વપરાતા પ્રકાશની આવૃત્તિના વધારા સાથે વધે છે. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને તેમની ગતિજ ઉર્જા પ્રકાશની તેજસ્વીતા પર આધાર રાખે છે, પણ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા તેના ઉપર આધારિત નથી. ઉદાહરણ તરીકે લાલ પ્રકાશ V 4.3 થી 4.6 × 10⁻14 હર્ટ્ઝ ની કોઈપણ તેજસ્વીતા એટલે કે તીવ્રતા પોટેશિયમ ધાતુ ટુકડા પર કલાકો સુધી ચળકે, પરંતુ ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. પરંતુ નબળો પીળો પ્રકાશ V 5.1 to 5.2 × 10⁻14 હર્ટ્ઝ પોટેશિયમ ધાતુ પર ચળકે છે અને ફોટો ઇલેક્ટ્રિક અસર અવલોકિત થાય છે. પોટેશિયમ ધાતુ માટે દહેલી આવૃત્તિ V0 5.0 × 10⁻14 હર્ટ્ઝ છે. 1905માં આઇન્સ્ટાઈન શરૂઆતના મુદ્દા તરીકે પ્લાન્કના વિદ્યુત ચુંબકીય વિકિરણના સિદ્ધાંતનો ઉપયોગ કરી ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શક્યા હતા. ધાતુની સપાટી પર પ્રકાશના પુંજનું ચળકવું ઘટનાને પ્રકાશના પુંજ ફોટોન વડે નિશાનગત એટલે કે શૂટિંગ કરી શકાય. જ્યારે પૂરતી ઉર્જાવાળા ફોટોન ધાતુના પરમાણુના ઇલેક્ટ્રોન સાથે અથડાય છે ત્યારે તે તરત જ તેની અથડામણ દરમિયાન તરત જ તેની ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે અને ઇલેક્ટ્રોન કોઈપણ જાતનો સમય બગાડ્યા વગર અથવા મોડું કર્યા વગર ઉત્સર્જિત થાય છે. જેટલી વધારે ફોટોનની ગતિજ ઉર્જા તેટલી જ વધારે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા થાય. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. અથડાતા ફોટોનની ઉર્જા બરાબર hv થશે અને ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા hv0 જેને કાર્ય વિધેય W0 કહેવાય છે તેમના તફાવત hv - hv0 ફોટો ઇલેક્ટ્રોનની તબદીલ થતી ગતિજ ઉર્જા છે. ઉર્જા સંચયના નિયમને અનુસરીએ તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા સમીકરણ hv hv0 + 1/2 me v² પ્રમાણે આપી શકાય, જ્યાં me ઇલેક્ટ્રોનનું દળ અને v ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનો વેગ છે. અંતમાં પ્રકાશની ઓછી તીવ્રતાવાળા પુંજ કરતાં વધુ તીવ્ર પ્રકાશનો પુંજ વધારે સંખ્યામાં પ્રોટોન ધરાવે છે. આને પરિણામે વધુ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત એટલે કે ડ્યુઅલ સ્વભાવ પ્રકાશની કણ પ્રકૃતિએ વૈજ્ઞાનિકોને મૂંઝવણમાં મૂકી દીધા. એક બાજુ તે કાળા પદાર્થનું ઉત્સર્જિત
વિકિરણ અને ફોટો ઇલેક્ટ્રિક અસરની સંતોષકારક સમજણ આપે છે, પરંતુ બીજી બાજુ પ્રકાશની તરંગ પ્રકૃતિ કે જે વ્યતિકરણ અને વિવર્તન ઘટનાઓની સમજણ આપે છે તેની સાથે સુસંગત નથી. આ મૂંઝવણના નિરાકરણનો એક જ માર્ગ છે કે પ્રકાશ બંને કણ અને તરંગ જેવા ગુણધર્મો ધરાવે છે, એટલે કે પ્રકાશની દ્વૈત વર્તણૂક છે. પ્રયોગો પર આધાર રાખીને આપણે જાણી શકીએ કે પ્રકાશ તરંગ તરીકે વર્તે છે અથવા કણના પ્રવાહ તરીકે. જ્યારે વિકિરણ દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરે છે ત્યારે તે કણ પ્રકૃતિ દર્શાવે છે જે તેની તરંગ પ્રકૃતિથી એટલે કે વ્યતિકરણ અને વિવર્તનથી વિરોધાભાસી છે જે તે ગમન કરે ત્યારે દર્શાવે છે. ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા. પરમાણ્વીય વર્ણપટ. એવિડન્સ ફોર ધ ક્વોન્ટાઇઝ ઇલેક્ટ્રોન એનર્જી લેવલ્સ. એટોમિક સ્પેક્ટ્રમ. પ્રકાશની ઝડપ તે કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના પર આધાર રાખે છે. જ્યારે કોઈ પ્રકાશનું પુંજ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય છે ત્યારે પોતાના મૂળ માર્ગ પરથી વિચલિત થાય છે અથવા વક્રીભવન પામે છે. જ્યારે પ્રકાશનું સફેદ કિરણ દ્વિપાર્શ્વ એટલે કે પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે ટૂંકી તરંગ લંબાઈવાળું કિરણ મોટી તરંગ લંબાઈવાળા કરતાં વધુ વળાંક લે છે. સામાન્ય સફેદ પ્રકાશ દ્રશ્યમાન વિસ્તારમાં બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો ધરાવે છે. તેથી તે સફેદ પ્રકાશનું કિરણ જુદા જુદા રંગીન પટ્ટાની શ્રેણીમાં ફેરવાય છે જેને વર્ણપટ કહે છે. લાલ પ્રકાશ કે જે સૌથી વધુ લાંબી તરંગ લંબાઈ ધરાવે છે તેનું વળવું સૌથી ઓછું હોય છે, જ્યારે જાંબલી પ્રકાશ કે જે સૌથી ઓછી તરંગ લંબાઈ ધરાવે છે તે સૌથી વધુ વળે છે. દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર જાંબલી 7.50 × 10⁻14 હર્ટ્ઝથી લાલ 4 × 10⁻14 હર્ટ્ઝ સુધીનો હોય છે. આ વર્ણપટને સતત એટલે કે કન્ટિન્યુઅસ વર્ણપટ કહે છે. સતત એટલા માટે કે જાંબલી વાદળીમાં ભળી જાય છે. વાદળી, લીલામાં અને અન્ય રંગો પણ તે પ્રમાણે ભળી જાય છે. આવું જ વર્ણપટ આકાશમાં જ્યારે મેઘધનુષ્ય રચાય છે ત્યારે બને છે. દ્રશ્યમાન વર્ણપટ વિદ્યુત ચુંબકીય વિકિરણનો એક નાનો ભાગ છે. વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને ઊંચી ઉર્જા પર જાય છે. ઊંચા ઉર્જા સ્તરને કારણે તેઓ અસ્થાયી અવસ્થામાં હોય છે. ઊંચા ઉર્જા સ્તરમાંથી તેમના સામાન્ય સ્તર એટલે કે વધારે નીચી ઉર્જા અવસ્થામાં આવે છે ત્યારે વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા વિસ્તારના વિકિરણોનું ઉત્સર્જન થાય છે. ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ. કોઈ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે અને તેના વડે વિકિરણનું વર્ણપટ ઉત્સર્જિત થાય છે તેને ઉત્સર્જન વર્ણપટ કહે છે. પરમાણુ, અણુ અથવા આયન કે જે વિકિરણનું અવશોષણ કરે છે તેને ઉત્તેજિત થયેલા કહેવામાં આવે છે. ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે નમૂનાને કાં તો ગરમ કરીને અથવા વિકિરણનો મારો ચલાવીને ઉર્જા પૂરી પાડવામાં આવે છે અને ત્યારબાદ જે તરંગ લંબાઈ અથવા આવૃત્તિ ઉત્સર્જિત થાય છે તેને નોંધવામાં આવે છે. અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની ફોટોગ્રાફીની નેગેટિવ જેવી હોય છે. નમૂનામાંથી સતત રીતે વિકિરણ પસાર કરવામાં આવે છે જેથી તે અમુક તરંગ લંબાઈનું વિકિરણ અવશોષે છે. ઉત્સર્જન કે અવશોષણ વર્ણપટના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી એટલે કે વર્ણપટ દર્શકી કહે છે. દ્રશ્યમાન પ્રકાશનું વર્ણપટ સતત છે કારણ કે તે દ્રશ્યમાન પ્રકાશની બધી જ તરંગ લંબાઈઓ એટલે કે લાલથી જાંબલી નું વર્ણપટમાં પ્રતિનિધિત્વ કરે છે. બીજી તરફ વાયુમય કલામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલીની તરંગ લંબાઈનો ફેલાવો સતત દર્શાવતા નથી, પણ અમુક જ જગ્યાઓએ વિશિષ્ટ તરંગ લંબાઈઓ અને તેમની વચ્ચે કાળો અવકાશ દર્શાવે છે. આવા વર્ણપટને રેખા વર્ણપટ અથવા પરમાણ્વીય વર્ણપટ કહે છે કારણ કે વર્ણપટમાં ઉત્સર્જિત વિકિરણ વર્ણપટમાં તેજસ્વી રેખાઓ તરીકે દેખાય છે. રેખા ઉત્સર્જન વર્ણપટ. પ્રત્યેક તત્વને પોતાનો એક વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય છે. પરમાણ્વીય વર્ણપટની લાક્ષણિક રેખાઓનો ઉપયોગ જેમ માણસને તેની ફિંગરપ્રિન્ટ પરથી ઓળખી શકાય છે તેમ અજ્ઞાત પરમાણુઓને પણ ઓળખી શકીએ છીએ. જ્ઞાત નમૂના રેખા વર્ણપટમાં મળતી રેખાઓને અસલ નમૂનામાંથી મળેલ વર્ણપટ રેખાઓની સાથે ચોકસાઈપૂર્વક મેળવણી કરવામાં આવે છે અને તેના પરથી અજ્ઞાત નમૂનાના પરમાણુઓને ઓળખી શકીએ છીએ.
જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન 1811 ટુ 1899 તત્વોની ઓળખ માટે રેખા વણાપટનો ઉપયોગ કરનાર સૌપ્રથમ વૈજ્ઞાનિક હતા. રૂબિડિયમ આરબી, સીઝિયમ સીએસ, હેલિયમ ટીઆઈ, ઇન્ડિયમ આઈએન, ગેલિયમ જીએ અને સ્કેન્ડિયમ એસસી તત્વની શોધ જ્યારે તેમના ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવ્યું હતું ત્યારે થઈ હતી. સૂર્યમાં હિલિયમ એટલે કે એચી તત્વની શોધ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે થઈ હતી. હાઇડ્રોજનનો રેખા વર્ણપટ. જ્યારે વાયુમય હાઇડ્રોજનમાંથી વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે છે ત્યારે અણુ વિયોજિત થાય છે. ઉત્તેજિત હાઇડ્રોજન જુદી જુદી આવૃત્તિવાળું વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્પન્ન કરે છે જેને હાઇડ્રોજન વર્ણપટ કહે છે. હાઇડ્રોજન વર્ણપટ કેટલીક શ્રેણીઓનું બનેલું છે જેને શોધનાર વૈજ્ઞાનિકોના નામ પરથી દર્શાવવામાં આવે છે. બામરે 1885માં પ્રાયોગિક અવલોકનોના આધારે દર્શાવ્યું કે જો વર્ણપટની રેખાઓને તરંગ સંખ્યા એટલે કે V12માં દર્શાવવામાં આવે તો હાઇડ્રોજન વર્ણપટની દ્રશ્યમાન રેખા આપેલ સૂત્રનું પાલન કરે છે. V12 109677 in bracket 1/2 square minus 1/n square bracket close સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યાં n પૂર્ણાંક સંખ્યા છે તે 3 કે 3 કરતાં વધારે છે. n is equal to 3, 4, 5 etc. આ સૂત્ર દ્વારા વર્ણન કરાયેલી રેખાની શ્રેણીને બામર શ્રેણી કહેવાય છે. હાઇડ્રોજન વર્ણપટમાં બ્રાહ્મણ શ્રેણીની રેખાઓ જ માત્ર હોય છે જે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં દૃશ્યમાન છે. સ્વીડનના સ્પેક્ટ્રોસ્કોપીના નિષ્ણાત જોન્સન રીડબર્ગે નોંધ્યું કે હાઇડ્રોજન વર્ણપટ રેખાઓની બધી જ શ્રેણીઓ આ પ્રમાણે રજૂ કરી શકાય. લેમ્બડા બાર ઇઝ ઇક્વલ ટુ 109677 ઇન બ્રેકેટ 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર બ્રેકેટ ક્લોઝ સેન્ટીમીટર ઇન્વર્સ. જ્યાં n1 ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3 એક્સેટ્રા. n1 ઇઝ ઇક્વલ ટુ n1 પ્લસ 1, n1 પ્લસ 2, n1 પ્લસ 3 એક્સેટ્રા. 109677 સેન્ટીમીટર ઇન્વર્સને હાઇડ્રોજન માટેનો રીડબર્ગ અચળાંક કહે છે. રેખાઓની પ્રથમ 5 શ્રેણી જે n1 ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 ને અનુરૂપ છે તે અનુક્રમે લાઇમેન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ શ્રેણી તરીકે ઓળખાય છે. ઉપરની શ્રેણીઓની પરમાણ્વીય હાઇડ્રોજનની વર્ણપટ રેખાઓ. શ્રેણી લાઇમેન n1 1, n2 2, 3 વર્ણપટ વિસ્તાર પારજાંબલી. શ્રેણી બામર n1 2, n2 3, 4 વર્ણપટ વિસ્તાર દૃશ્યમાન. શ્રેણી પાસ્ચન n1 3, n2 4, 5 વર્ણપટ વિસ્તાર પારરક્ત. શ્રેણી બ્રેકેટ n1 4, n2 5, 6 વર્ણપટ વિસ્તાર પારરક્ત. શ્રેણી ફુંડ n1 5, n2 6, 7 વર્ણપટ વિસ્તાર પારરક્ત. આકૃતિમાં હાઇડ્રોજન પરમાણુ માટે સંક્રાંતિની લાઇમેન, બામર અને પાસ્ચન શ્રેણીઓ દર્શાવે છે. બધા જ તત્વોમાં હાઇડ્રોજન પરમાણુનો સૌથી સરળ રેખા વર્ણપટ છે. ભારે પરમાણુઓ માટે રેખા વર્ણપટ વધુ ને વધુ જટિલ બનતો જાય છે. તેમ છતાં કેટલીક ખાસ વિશિષ્ટતાઓ રહેતી હોય છે જે બધા જ રેખા વર્ણપટમાં સામાન્ય છે. એટલે 1. તત્વ માટેનું રેખા વર્ણપટ અદ્વિતીય હોય છે. 2. દરેક તત્વના રેખા વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. હાઇડ્રોજન પરમાણુ માટેનો બોહરનો નમૂનો. બોહર્સ મોડેલ ફોર હાઇડ્રોજન એટોમ. નીલ્સ બોહર 1930 સૌપ્રથમ હતા જેમણે હાઇડ્રોજન પરમાણુની રચના અને તેના વર્ણપટને પરિમાણાત્મક રીતે સમજાવેલો હતો. બોહરનો હાઇડ્રોજન પરમાણુ માટેનો નમૂનો આપેલ અભિધારણાઓ પર આધારિત છે. 1. હાઇડ્રોજન પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્ર આસપાસ વર્તુળાકાર પથમાં ચોક્કસ ત્રિજ્યા અને ઊર્જા સાથે ફરે છે. આ પથને કક્ષા, સ્થિર અવસ્થા અથવા માન્ય ઊર્જા અવસ્થાઓ કહે છે.
આ કક્ષાઓ કેન્દ્રની આસપાસ સંકેન્દ્રીય એટલે કે કોન્સેન્ટ્રિકલી રીતે ગોઠવાયેલી છે. 2. કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાતી નથી, પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન નીચલી સ્થિર કક્ષામાંથી ઉપલી સ્થિર કક્ષામાં જાય છે ત્યારે ઉર્જાનું અવશોષણ કરે છે અથવા ઊંચી ઉર્જા અવસ્થામાંથી નીચી ઉર્જા સ્તરમાં આવે છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ઉર્જા ફેરફાર સતતપણે થતો નથી. 3. બે સ્થિર અવસ્થાઓ જેમની વચ્ચે ઉર્જાનો ફેરફાર ડેલ્ટા E હોય છે અને તેમાં સંક્રાંતિ થાય છે ત્યારે અવશોષિત થતા અથવા ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ આ પ્રમાણે દર્શાવી શકાય. V ડેલ્ટા E upon H E2 - E1 upon H, જ્યાં E1 અને E2 અનુક્રમે નીચા અને ઊંચા માન્ય ઉર્જા સ્તરમાં ઉર્જા છે. આ રજૂઆત સામાન્ય રીતે બોહર આવૃત્તિ નિયમ તરીકે ઓળખાય છે. 4. આપેલ સ્થિર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન સમીકરણ MEVR n × h/2π n 1 2 3 etc. માં દર્શાવ્યા પ્રમાણે રજૂ કરી શકાય. આમ ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ઘૂમશે જેના કોણીય વેગમાન h/2π ના સંકલન ગુણાંક હોય, એટલે જ કેટલીક કક્ષાઓ જ માન્ય ગણાય છે. હાઇડ્રોજન પરમાણુના બોહરના નમૂના પ્રમાણે એ ઇલેક્ટ્રોન માટે સ્થિર કક્ષાઓ n 1 2 3 etc. એમ દર્શાવેલ છે. આ સંકલિત સંખ્યાને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. બી. સ્થિર કક્ષાઓની ત્રિજ્યાઓ આ પ્રમાણે દર્શાવી શકાય. Rn n²a0, જ્યાં a0 52.9 પિકોમીટર. આમ પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યાને બોહર કક્ષા કહે છે. તેની ત્રિજ્યા 52.9 પિકોમીટર થશે. સામાન્ય રીતે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં મળી આવે છે, એટલે કે n 1. જેમ nનું મૂલ્ય વધે તેમ rનું મૂલ્ય પણ વધશે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે. સી. ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ખૂબ અગત્યનો ગુણધર્મ છે, જે સ્થિર અવસ્થાની ઉર્જા છે. તેને આ પ્રમાણે દર્શાવી શકાય. En -RH in bracket 1/n², bracket close, n 1 2 3 etc. RH ને રીડબર્ગ અચળાંક કહે છે અને તેનું મૂલ્ય 2.18 × 10⁻18 જૂલ છે. સૌથી નીચી અવસ્થા, જેને ધરા એટલે કે ભૂમિ અવસ્થા કહે છે, તેની ઉર્જા થશે E1 -2.18 × 10⁻18 in bracket 1/1², bracket close, -2.18 × 10⁻18 જૂલ. n 2 માટે સ્થિર અવસ્થાની ઉર્જા મૂલ્ય થશે E2 -2.18 × 10⁻18 જૂલ in bracket 1/2², bracket close, -0.545 × 10⁻18 જૂલ. આકૃતિમાં જુદી જુદી હાઇડ્રોજન પરમાણુની સ્થિર અવસ્થા અથવા ઉર્જા સ્તર દર્શાવ્યા છે. આને ઉર્જા સ્તર આકૃતિ કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્રની અસરથી મુક્ત હોય છે ત્યારે ઉર્જા બરાબર શૂન્ય લેવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંક n ∞ સાથે સંકળાયેલ હોય છે અને તેને આયન થયેલા હાઇડ્રોજન પરમાણુ કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે આકર્ષાય છે તથા તે n કક્ષામાં હોય છે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને ઉર્જા ઘટે છે. સમીકરણ En -RH in bracket 1/n², bracket close માં ઋણ સંજ્ઞાનું કારણ આ જ છે અને તે પ્રતિનિધિત્વ કક્ષાની શૂન્ય ઉર્જાની n ∞ સરખામણીમાં સ્થાયીતા સૂચવે છે. ડી.
હાઇડ્રોજન પરમાણુમાં રહેલા એક ઇલેક્ટ્રોનની જેમ બોહરનો સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોને લાગુ પાડી શકાય. ઉદાહરણ તરીકે He+, Li+2, Be+3 વગેરે. આવા આયનો સાથે સંકળાયેલ અવસ્થાઓની ઉર્જા આ પ્રમાણે દર્શાવી શકાય. En is equal to -2.18 into 10⁻⁻18 in bracket z² upon n² bracket close joule અને ત્રિજ્યા Rn is equal to 52.9 in bracket n² bracket close upon z picometer, જ્યાં Z પરમાણ્વીય ક્રમાંક છે અને તેના મૂલ્ય 2, 3 અનુક્રમે હિલિયમ અને લિથિયમ માટે છે. આ સમીકરણો પરથી સ્પષ્ટ થાય છે કે ઝેડના વધારા સાથે ઉર્જાના મૂલ્ય ઋણ બનતા જાય છે અને ત્રિજ્યાના મૂલ્ય નાના થતા જાય છે. આનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોન કેન્દ્ર માટે મજબૂતાઈથી બંધાયેલો હોય છે. આ કક્ષાઓમાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ નક્કી કરવાનું શક્ય છે. ગુણાત્મક રીતે કહીએ તો ઇલેક્ટ્રોનના વેગની માત્રા કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે છે અને મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે ઘટે છે. હાઇડ્રોજનના રેખાવાળા પટની સમજૂતી. એક્સપ્લેનેશન ઓફ લાઇન સ્પેક્ટ્રમ ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજન પરમાણુના મળેલા રેખાવાળા પટને બોહરના નમૂનાનો ઉપયોગ કરીને જથ્થાત્મક રીતે સમજાવી શકીએ. અભિધારણા 2 પ્રમાણે જો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ થાય છે અને ઊંચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાંથી નીચો મુખ્ય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ટૂંકમાં ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં ખસે ત્યારે વિકિરણ ઉર્જા ઉત્સર્જિત થાય છે. બંને કક્ષા વચ્ચેનો ઉર્જાનો ગાળો સમીકરણ ΔV = EF - EI દ્વારા દર્શાવી શકાય. સમીકરણ En - RH in bracket 1/n² bracket close અને ΔE = EF - EI નો સમન્વય કરતા ΔE in bracket -RH upon NF² bracket close minus in bracket -RH upon NI² bracket close, જ્યાં Ni અને NF પ્રારંભિક કક્ષા અને અંતિમ કક્ષા દર્શાવે છે. ΔE RH in bracket 1/Ni² minus 1/NF² bracket close is equal to 2.18 into 10⁻⁻18 joule in bracket 1/Ni² minus 1/NS². સમીકરણ 1. ફોટોનના અવશોષણ કે ઉત્સર્જન સાથે સંકળાયેલી આવૃત્તિ સમીકરણ V ΔE/H RH/H in bracket 1/Ni² minus 1/NF² bracket close દ્વારા ગણી શકાય. V ΔE/H RH/H in bracket 1/Ni² minus 1/NF² bracket close is equal to 2.18 into 10⁻⁻18 joule upon 6.626 into 10⁻⁻34 joule into second in bracket 1/Ni² minus 1/NF² bracket close is equal to 3.29 into 10⁻15 in bracket 1/Ni² minus 1/NF² bracket close hertz. અને તરંગ સંખ્યાના એટલે કે V બારના પર્યાયમાં V bar is equal to V/C is equal to RH/HC in bracket 1/Ni² minus 1/NF² bracket close is equal to 3.29 into 10⁻15 second inverse upon 3 into 10⁸ meter second inverse
in bracket 1 upon ni square minus 1 upon nf square bracket close is equal to 1 upon 0.9677 into 10 raised to 7 in bracket 1 upon ni square minus 1 upon nf square bracket close meter inverse. અવશોષણ વર્ણપટની બાબતમાં nf ગ્રેટર ધેન ni અને કૌંસમાં દર્શાવેલા પર્યાય ધન અને ઉર્જા શોષાય છે. ઉત્સર્જન વર્ણપટમાં ni ગ્રેટર ધેન nf ડેલ્ટા E ઋણ થશે અને ઉર્જા મુક્ત થશે. સમીકરણ 1 અને રીડબર્ગ ઉપયોગ કરેલ સમીકરણ સરખા છે. રીડબર્ગ આની ગણતરી તે સમયે પ્રાપ્ય પ્રાયોગિક માહિતી પરથી કરી હતી. આ ઉપરાંત અવશોષણ કે ઉત્સર્જન વર્ણપટમાં મળતી દરેક રેખા સૂચવે છે કે કોઈ ચોક્કસ સંક્રાંતિ હાઇડ્રોજન પરમાણુમાં થાય છે. હાઇડ્રોજન પરમાણુની મોટી સંખ્યાને લીધે જુદી જુદી શક્ય સંક્રાંતિઓનું અવલોકન થઈ શકે અને પરિણામે મોટી સંખ્યામાં વર્ણપટ રેખાઓ મળે. વર્ણપટ રેખાની તેજસ્વીતા અથવા તીવ્રતા સમાન તરંગલંબાઈ, અવશોષણ કે ઉત્સર્જન પામેલા ફોટોનની સંખ્યા પર આધાર રાખે છે. બોહરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ. લિમિટેશન ઓફ બોહર્સ મોડેલ. હાઇડ્રોજન પરમાણુનો બોહરનો નમૂનો બેશક રુથરફોર્ડના કેન્દ્રીય નમૂના કરતાં વધુ સુધારાવાળું હતું. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા આયનો એટલે કે He+, Li+2, Be+3 ની સ્થાયીતા અને રેખાવર્ણપટ સમજાવી શક્યો હતો. પરંતુ બોહરનો નમૂનો ઘણો જ સરળ હોવાથી આપેલ મુદ્દાઓ સમજાવવા માટે સક્ષમ નથી. અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક તકનીકીઓનો ઉપયોગ કરી અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુ વર્ણપટને વધુ સૂક્ષ્મ એટલે કે ફાઇન રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. આ નમૂનો હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓના વર્ણપટ સમજાવવામાં અસમર્થ રહ્યો. ઉદાહરણ તરીકે લઈએ તો હિલિયમ પરમાણુ માત્ર 2 જ ઇલેક્ટ્રોન ધરાવે છે. બીજા પરમાણુઓના વર્ણપટ સમજાવી શક્યો ન હતો. વધારામાં બોહરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એટલે કે ઝીમેન અસર અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં એટલે કે સ્ટાર્ક અસર વર્ણપટીય રેખાના વિપાટન એટલે કે સ્પ્લિટિંગ સમજાવવામાં અશક્તિમાન રહ્યો. તે પરમાણુઓની રાસાયણિક બંધથી અણુ બનાવવાની ક્ષમતા વિશે પણ સમજાવી શકેલ નહીં. પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂના તરફ. ટુવર્ડ્સ ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ ધ એટમ. બોહરના નમૂનાની ઉણપોને કારણે પરમાણુ માટે એક વધુ યોગ્ય અને સરળ નમૂનો મેળવવા માટે પ્રયત્નો થયા. આવા નમૂનાના નિર્માણમાં વિશિષ્ટ રીતે યોગદાન આપ્યું હોય તેવા 2 અગત્યના વિકાસો એટલે કે ડેવલપમેન્ટ્સ હતા. 1. દ્રવ્યની દ્વૈત વર્તણૂક. 2. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. દ્રવ્યની દ્વૈત વર્તણૂક. ડ્યુઅલ બિહેવિયર ઓફ મેટર. 1924માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી દ બ્રોગલીએ રજૂ કર્યું કે દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે એટલે કે કણ અને તરંગ બંનેના ગુણધર્મો ધરાવે છે. આનો અર્થ એમ થાય કે ફોટોનને જેમ વેગમાન અને તરંગલંબાઈ છે તેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગલંબાઈ હોઈ શકે છે. બ્રોગલીએ આ સરખામણી પરથી દ્રવ્ય તરંગની તરંગલંબાઈ લેમ્બડા અને વેગમાન p વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. લેમ્બડા h/mv h/p, જ્યાં m કણનું દળ છે અને v તેનો વેગ છે અને p તેનું વેગમાન છે. દ બ્રોગલીનું પ્રાકથન પુરવાર થયું જ્યારે પ્રાયોગિક રીતે સાબિત થયું કે ઇલેક્ટ્રોનનો પુંજ વિવર્તન દર્શાવે છે જે કોઈ તરંગની લાક્ષણિકતા છે. આ હકીકતનો ઉપયોગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જેનો આધાર સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્રમાં પ્રકાશના તરંગ સ્વભાવનો ઉપયોગ કરીએ છીએ તેમ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવના આધારે કરવામાં આવેલો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આધુનિક સંશોધનમાં ખૂબ જ શક્તિશાળી સાધન છે. તેના દ્વારા 150 લાખ ગણું આવર્ધન એટલે કે મેગ્નિફિકેશન મેળવી શકાય છે. દ બ્રોગલી અનુસાર દરેક વસ્તુ ગતિમાં હોય ત્યારે તરંગની લાક્ષણિકતા દર્શાવે છે.
સામાન્ય વસ્તુઓ સાથે સંકળાયેલી તરંગલંબાઈ ઘણી ટૂંકી, કારણ કે તેમના ભારે દળ હોય છે અને તેથી તરંગ પ્રકૃતિ પારખી શકાતી નથી. ઇલેક્ટ્રોન અને બીજા અપરમાણવીય કણો જેમના દળ ઘણા ઓછા છે સાથે સંકળાયેલી તરંગલંબાઈ પારખી શકાય છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતા સિદ્ધાંત. જર્મન ભૌતિકશાસ્ત્રી હાઇઝનબર્ગે 1927માં અનિશ્ચિતતા સિદ્ધાંતનું નિવેદન કરેલું, જે દ્રવ્ય અને વિકિરણ દ્વૈત વર્તણૂકનું પરિણામ હતું. આ નિયમ અનુસાર ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા વેગ એક જ સાથે નક્કી કરવાનું અશક્ય છે. ગાણિતીય રીતે તે સમીકરણ આ પ્રમાણે દર્શાવી શકાય: ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પીએક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π અથવા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા mvx ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4π અથવા ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા vx ગ્રેટર ઓર ઇક્વલ ટુ h/4πm. જ્યાં ડેલ્ટા એક્સ કણની તેના સ્થાનમાં અનિશ્ચિતતા છે અને ડેલ્ટા પીએક્સ અથવા ડેલ્ટા વીએક્સ તેના વેગમાનમાં અથવા વેગમાં અનિશ્ચિતતા છે. જો ઇલેક્ટ્રોનનું સ્થાન ડેલ્ટા એક્સ નાનો છે, ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનો વેગ ડેલ્ટા વીએક્સનું મૂલ્ય ઘણું મોટું હશે. જો ઇલેક્ટ્રોનનો વેગ ચોકસાઈપૂર્વક જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનું સ્થાન અનિશ્ચિત હશે, એટલે કે ડેલ્ટા એક્સ ઘણું ઊંચું મૂલ્ય હશે. આમ આપણે ઇલેક્ટ્રોનના સ્થાન કે વેગ માટે કોઈ ભૌતિક માપન કરીએ તો નતીજો એટલે કે આઉટકમ હંમેશા અસ્પષ્ટ અને ધૂંધળું ચિત્ર હશે. ઇલેક્ટ્રોનનું સ્થાન નક્કી કરવા માટે તમારે ઇલેક્ટ્રોનના પરિણામો કરતાં ઓછા પરિણામોવાળા એકમોમાં અંકિત કરેલી માપટ્ટી વાપરવી પડે. એ ધ્યાન રાખવું કે ઇલેક્ટ્રોન બિંદુભાર છે અને તે પરમાણુ રહિત હશે. ઇલેક્ટ્રોનને અવલોકિત કરવા માટે તેને પ્રકાશ અથવા વિદ્યુત ચુંબકીય વિકિરણથી પ્રદીપ્ત એટલે કે ઇલ્યુમિનેટેડ કરી શકીએ. ઉપયોગમાં લેવાયેલા પ્રકાશની તરંગલંબાઈ ઇલેક્ટ્રોનના પરિમાણો એટલે કે ડેમિનેશન કરતાં ઓછી હોવી જોઈએ. આવા પ્રકાશના ઊંચા વેગમાનવાળા ફોટોન એટલે કે p=h/λ અથડામણને કારણે ઇલેક્ટ્રોનની ઉર્જામાં ફેરફાર કરે. આ પ્રક્રિયામાં બેશક આપણે ઇલેક્ટ્રોનનું સ્થાન ગણી શકીએ, પરંતુ અથડામણ પછી ઇલેક્ટ્રોનના વેગ વિશે ઘણું ઓછું જાણી શકીએ. અનિશ્ચિતતા નિયમનું મહત્વ. હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતની એક અગત્યની બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને બીજા સમાન કણોના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારી દે છે. વસ્તુઓના પ્રક્ષેપ પથ તેના સ્થાન અને વેગ જુદી જુદી માત્રાઓથી નક્કી કરી શકાય છે. જો આપણે કોઈ ચોક્કસ સમયે પદાર્થનું સ્થાન અને તેનો વેગ જાણતા હોઈએ અને તેના પર તે સમયે લાગુ પડતું બળ જાણતા હોઈએ તો અમુક સમય પછી પદાર્થ ક્યાં હશે તે કહી શકીએ. આથી આપણે તારણ કાઢી શકીએ કે વસ્તુનું સ્થાન અને તેનો વેગ તેના પ્રક્ષેપ પથ નક્કી કરે છે. ઇલેક્ટ્રોન જેવી અપરમાણ્વીય વસ્તુ માટે કોઈપણ ક્ષણે ચોકસાઈપૂર્વક તેના સ્થાન અને વેગ એક સ્થાને નક્કી કરવા અશક્ય છે. ઇલેક્ટ્રોન પ્રક્ષેપ પથ વિશે વાત કરવી પણ શક્ય નથી. હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંતની અસર આપણને સૂક્ષ્મદર્શીય એટલે કે માઇક્રોસ્કોપિક વસ્તુઓ માટે સાર્થક લાગે, પરંતુ સ્થૂળદર્શીય એટલે કે મેક્રોસ્કોપિક વસ્તુઓ માટે નવગણ્ય એટલે કે નેગ્લિજિબલ છે. ધારો કે 1 મિલીગ્રામ એટલે કે 10⁻⁻6 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુને અનિશ્ચિતતા લાગુ પાડીએ તો ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ h/4πm 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ upon 4 ઇન્ટુ 3.1416 ઇન્ટુ 10⁻6 કિલોગ્રામ is approximately 10⁻28 meter square into second inverse.
ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું પ્રાપ્ત મૂલ્ય ઘણું જ નાનું હોવાથી નવગણ્ય છે. આથી કોઈ એમ કહી શકે કે મિલીગ્રામ માપના અથવા તેનાથી ભારે વસ્તુઓ સાથે ગણતા આનુષંગિક ચોકસાઈ ભાગ્યે જ કોઈ સાચા પરિણામની હોય. સૂક્ષ્મદર્શીય કણ જેવા કે ઇલેક્ટ્રોન માટે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સનું મૂલ્ય ઘણું મોટું એટલે કે વધારે હોય છે. આવી અચોક્કસતા સાચા પરિણામની હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ છે. હાઇઝનબર્ગ અનિશ્ચિતતા સિદ્ધાંત પ્રમાણે ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ h/4πm ઇઝ ઇક્વલ ટુ 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ અપોન 4 ઇન્ટુ 3.1416 ઇન્ટુ 9.11 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ. આનો અર્થ એમ થાય છે કે કોઈ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન નક્કી કરવાનો પ્રયત્ન કરે તો અનિશ્ચિતતા ફક્ત 10⁻8 છે અને ગતિમાં અનિશ્ચિતતા થશે 10⁻4 મીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ અપોન 10⁻8 ઇઝ ઇક્વલ ટુ 10⁴ મીટર સેકન્ડ ઇનવર્સ. આ મૂલ્ય એટલું મોટું છે કે બોહરની કક્ષા એટલે કે નિશ્ચિતમાં ફરતા ઇલેક્ટ્રોનનું ચિરસંબંધ ચિત્ર વાજબી રહી શકે નહીં. એટલા માટે તેનો એ જ અર્થ થાય છે કે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગમાનના પરિશુદ્ધ એટલે કે ચોક્કસ નિવેદનોને બદલે આપેલ સ્થાન અને વેગમાન માટે સંભાવનાને નિવેદિત કરવી પડે. આવું જ પરમાણુ નામ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય નમૂનામાં બને છે. બોહર નમૂનાની નિષ્ફળતાના કારણો. બોહર નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો અને કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ફરતો સ્વીકારવામાં આવેલો. બોહર નમૂનામાં તરંગ પ્રવૃત્તિને ગણતરીમાં લીધેલ નથી. બીજું કે કક્ષાઓને નિશ્ચિત પથ ગણવામાં આવેલી, પરંતુ આવી રીતે કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહી શકીએ કે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ બંનેને ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોઈએ. આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી. આમ હાઇડ્રોજન પરમાણુનો બોહર નમૂનો દ્રવ્યના દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી અને હાઇઝનબર્ગના સિદ્ધાંતનો વિરોધાભાસ દર્શાવે છે. બોહર નમૂનામાં રહેલી આ સહજ નબળાઈને કારણે બોહરના નમૂનાને બીજા પરમાણુઓ માટે લાગુ પાડવાનો કોઈ અર્થ નથી. પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક નમૂનો. ક્વોન્ટમ મિકેનિકલ મોડેલ ઓફ એટોમ. ન્યૂટનના ગતિના નિયમો પર આધારિત ચિરસંબંધ એટલે કે ક્લાસિકલ યંત્રશાસ્ત્ર સફળતાપૂર્વક સ્થળકણો જેવા કે પથ્થરનું પડવું, કક્ષામાં ફરવું વગેરેનું વર્ણન કરી શકે છે. આ પદાર્થો કણ તરીકેની વર્તણૂક દર્શાવે છે, પરંતુ જ્યારે આ નિયમો સૂક્ષ્મદર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ વગેરે માટે નિષ્ફળ નીવડે છે. આનું કારણ યંત્રશાસ્ત્રે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ ખાસ કરીને અપરમાણ્વીય કણો માટે અને અનિશ્ચિતતા સિદ્ધાંતને અવગણ્યા હતા. વિજ્ઞાનની શાખા જે દ્રવ્યની આ દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે છે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સૈદ્ધાંતિક વિજ્ઞાન છે જે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેમને બંને કણ તરીકે અને તરંગ તરીકે અવલોકી શકાય તેવા ગુણધર્મો ધરાવે છે તેનો અભ્યાસ છે. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થોને એટલે કે જેમને માટે તરંગ જેવા ગુણધર્મો નવગણ્ય છે તેને લાગુ પાડવામાં આવે છે ત્યારે ચિરસંબંધ યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી મળતા પરિણામો જેવા જ છે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર 1926માં સ્વતંત્ર રીતે વર્નર હાઇઝનબર્ગ અને ઇર્વિન શ્રોડિંજરે વિકસિત કરેલા. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર મૂળભૂત સમીકરણ શ્રોડિંજરે વિકસાવેલું અને 1933માં ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મેળવેલું. આ સમીકરણ જેમાં દ્રાપોગલી દ્વારા રજૂ કરાયેલ તરંગ સ્વભાવનો સમાવેશ કરવામાં આવેલો તે ખૂબ જ જટિલ છે. પરમાણુ કે અણુ જેવી પ્રણાલી એટલે કે જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી
તેના માટે શ્રોડિંજર સમીકરણ h કેપ psi ઇઝ ઇક્વલ ટુ E psi પ્રમાણે લખી શકાય, જ્યાં h કેપ ગાણિતીય કારક છે જેને હેમિલ્ટોનિયન કારક કહેવામાં આવે છે. શ્રોડિંજરે પ્રણાલીની કુલ ઉર્જા માટેના પદ માટે આ કારકની રચનાની માહિતી આપી. પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અપરમાણ્વીય કણો એટલે કે ઇલેક્ટ્રોન કેન્દ્રની ગતિશક્તિ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન અને આકર્ષણના વિભાગને ધ્યાનમાં લીધા હતા. આ સમીકરણનો ઉકેલ E અને psi આપે છે. હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ. જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું ત્યારે તેના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય psi, આ ક્વોન્ટમીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય જેમને 3 ક્વોન્ટમ આંક એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક n, ગૌણ ક્વોન્ટમ આંક l અને ચુંબકીય ક્વોન્ટમ આંક ml ના સેટથી લાક્ષણિક કરવામાં આવ્યા છે. તે શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ એટલે કે કોન્સેક્યુઅસ હતું. જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે. તરંગ વિધેય ગણિતીય વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે અને તેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ જેમાં એક ઇલેક્ટ્રોન જ હોય છે તેમના તરંગ વિધેયને પરમાણ્વીય કક્ષકો કહે છે. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયોને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. આવી એક પરમાણુમાં કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એટલે કે પ્રોબેબિલિટી તે બિંદુએ sin² ના સમપ્રમાણમાં હોય છે. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો જેમાં બોહર નમૂનાના આધારે ન સમજાવી શકાયેલ બાબતોનો સમજાવી શકાય છે. શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડતા મુશ્કેલી સર્જાય છે. શ્રોડિંજર સમીકરણનો બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકતો નથી. આ મુશ્કેલીનું નિરાકરણ આશરા પડતી એટલે કે એપ્રોક્સિમેટ પદ્ધતિઓ વડે લાવી શકાય છે. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા સ્પીસીસ માટેની કક્ષકો જેમની ઉર્જા માત્ર ક્વોન્ટમ આંક n પર આધાર રાખે છે અને બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કક્ષકોની ઉર્જા n અને l ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે. કક્ષકો અને ક્વોન્ટમ આંક. ઓર્બિટલ n ક્વોન્ટમ નંબર્સ. પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે. ગુણાત્મક રીતે આ કક્ષકોને તેમના કદ, આકાર અને દિક્વિન્યાસ એટલે કે ઓરિએન્ટેશન પરથી વિભેદિત કરી શકાય છે. નાના કદની કક્ષકનો અર્થ એમ થાય છે કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતાની તક વધારે છે. એ જ પ્રમાણે આકાર અને દિક્વિન્યાસનો અર્થ છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા વધારે છે. પરમાણ્વીય કક્ષકો પરિશુદ્ધતાપૂર્વક તેમના ક્વોન્ટમ આંક તરીકે ઓળખાતી બાબતથી વિભેદિત કરી શકાય છે. દરેક કક્ષક 3 ક્વોન્ટમ આંક n, l અને m તરીકે ચિહ્નિત કરાય છે. મુખ્ય ક્વોન્ટમ આંક n ધન પૂર્ણાંક છે. તેનું મૂલ્ય n = 1, 2, 3 એક્સેટ્રા છે. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીસ એટલે કે He+, Li+2 વગેરે માટે ઉર્જા અને કક્ષકનું કદ માત્ર n ઉપર આધાર રાખે છે. મુખ્ય ક્વોન્ટમ આંક કોષની એટલે કે શેલની ઓળખ આપે છે. nના મૂલ્યમાં વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે અને તેમને n² તરીકે
દર્શાવાય છે. આપેલ nના મૂલ્ય માટેની બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે અને તેમને આપેલ મૂળાક્ષરોમાં દર્શાવાય છે. n is equal to 1, cos is equal to k, n is equal to 2, cos is equal to l, n is equal to 3, cos is equal to m, n is equal to 4, cos is equal to n, etc. મુખ્ય ક્વોન્ટમ આંક n ના વધારા સાથે કક્ષકનું કદ વધે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેલો હશે. ધનભાર ધરાવતા કેન્દ્રથી ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોનને ખસેડવા માટે ઉર્જાની જરૂર પડે છે. તેથી nના વધારા સાથે વધારે ઉર્જાની જરૂર પડશે. ગૌણ એટલે કે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક L ને કક્ષક કોણીય વેગમાન અથવા સહાયક ક્વોન્ટમ આંક પણ કહે છે. તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. આપેલ nના મૂલ્ય માટે Lના મૂલ્યો 0 થી n-1 સુધી હોઈ શકે છે. L is equal to 0, 1, 2, 3, etc. n-1. ઉદાહરણ તરીકે લઈએ તો જ્યારે n is equal to 1 હોય ત્યારે L is equal to 0 થશે. n is equal to 2 માટે Lના શક્ય મૂલ્યો 0, 1 થશે. n is equal to 3 માટે nના મૂલ્યો 0, 1, 2 થશે. દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ અથવા પેટા સ્તર ધરાવે છે. મુખ્ય કોષમાં પેટાકોષોની સંખ્યા n હોય છે. ઉદાહરણ તરીકે લઈએ તો પ્રથમ કોષ n is equal to 1 માં એક જ પેટાકોષ હશે જે L is equal to 0 ને અનુરૂપ છે. બીજા કોષ n is equal to 2 માં બે પેટાકોષ હશે એટલે કે L is equal to 0, 1 અને ત્રીજા કોષમાં n is equal to 3 ત્રણ પેટાકોષ L is equal to 0, 1, 2 અને તે પ્રમાણે આગળ ઉપર હશે. પેટાકોષને ગૌણ ક્વોન્ટમ કે નિર્દેશિત કરવામાં આવેલ છે. Lનું મૂલ્ય 0 પેટાકોષ માટેનો સંકેત S, Lનું મૂલ્ય 1 પેટાકોષ માટેનો સંકેત P, Lનું મૂલ્ય 2 પેટાકોષ માટેનો સંકેત D, Lનું મૂલ્ય 3 પેટાકોષ માટેનો સંકેત F, Lનું મૂલ્ય 4 પેટાકોષ માટેનો સંકેત G, Lનું મૂલ્ય 5 પેટાકોષ માટેનો સંકેત H, etc. કોષ્ટકમાં આપેલ મુખ્ય ક્વોન્ટમ આંક માટે Lના માન્ય મૂલ્યો અને સંબંધિત પેટાકોષના સંકેત આપવામાં આવ્યા છે. n is equal to 1, L is equal to 0, પેટાકોષ સંકેત 1s. n is equal to 2, L is equal to 0, પેટાકોષ સંકેત 2s. n is equal to 2, L is equal to 1, પેટાકોષ સંકેત 2p. n is equal to 3, L is equal to 0, પેટાકોષ સંકેત 3s. n is equal to 3, L is equal to 1, પેટાકોષ સંકેત 3p. n is equal to 3, L is equal to 2, પેટાકોષ સંકેત 3d. n is equal to 4, L is equal to 0, પેટાકોષ સંકેત 4s. n is equal to 4, L is equal to 1, પેટાકોષ સંકેત 4p. n is equal to 4, L is equal to 2, પેટાકોષ સંકેત 4d. n is equal to 4, L is equal to 3, પેટાકોષ સંકેત 4f. ચુંબકીય કક્ષીય ક્વોન્ટમ આંક ml નિર્દેશાંક યામો પ્રમાણિત સેટના સંદર્ભમાં કક્ષકના અવકાશીય દિક્સ્થાન વિશે માહિતી આપે છે. કોઈપણ પેટાકોષ માટે L મૂલ્યો વડે વ્યાખ્યાયિત કરેલ mlના 2l+1 મૂલ્યો શક્ય છે. આ મૂલ્યો આ પ્રમાણે આપી શકાય. ml is equal to -L minus in bracket L minus 1 minus in bracket L minus 2 bracket close up to 0, 1 in bracket L minus 2 bracket close in bracket L minus 1 bracket close L. આથી L is equal to 0 માટે ml ના મૂલ્યો ml is equal to 0 in bracket
2 into 0 plus 1 is equal to 1. એક S કક્ષક L is equal to 1 માટે ml થશે -1 0 અને +1 in bracket 2 into 1 plus 1 is equal to 3. 3 P કક્ષકો L is equal to 2 માટે ml is equal to 2 -1 0 plus 1 અને plus 2 in bracket 2 into 2 plus 1 is equal to 5. 5 D કક્ષકો એ નોંધવું જરૂરી છે કે ml ના મૂલ્યો L માંથી અને L ના મૂલ્યો N માંથી મેળવેલા હોય છે. આમ પરમાણુની દરેક કક્ષક માટે N, L અને ml ના મૂલ્યોના સેટથી વ્યાખ્યાયિત હોય છે. N is equal to 2, L is equal to 1, ml is equal to 0. કક્ષક P પેટાકોષની કક્ષક છે. આપેલ ચાર્ટ પેટાકોષ અને તેની સાથે સંબંધિત કક્ષકોનું સંખ્યા દર્શાવે છે. L નું મૂલ્ય 0, પેટાકોષ સંકેત S, કક્ષકોની સંખ્યા 1. L નું મૂલ્ય 1, પેટાકોષ સંકેત P, કક્ષકોની સંખ્યા 3. L નું મૂલ્ય 2, પેટાકોષ સંકેત D, કક્ષકોની સંખ્યા 5. L નું મૂલ્ય 3, પેટાકોષ સંકેત F, કક્ષકોની સંખ્યા 7. L નું મૂલ્ય 4, પેટાકોષ સંકેત G, કક્ષકોની સંખ્યા 9. L નું મૂલ્ય 5, પેટાકોષ સંકેત H, કક્ષકોની સંખ્યા 11. ઇલેક્ટ્રોન ભ્રમણ સ્પિન S. પરમાણ્વીય કક્ષકોને ચિહ્નિત કરતા ત્રણેય ક્વોન્ટમ ઉર્જા, આકાર અને દિક્વિન્યાસનો સરખી રીતે ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરી શકાય. પરંતુ આ બધા જ ક્વોન્ટમ એક વધુ ઇલેક્ટ્રોનની બાબતમાં મેળવેલ રેખાવર્ણ પર સમજાવી શકવા માટે પૂરતા નથી, કારણ કે એમાં કેટલીક રેખાઓ ખરેખર ડબલેટ એટલે કે ખૂબ જ નજીક બે રેખાઓ, ટ્રિપલેટ એટલે કે ખૂબ જ નજીક 3 રેખાઓ વગેરે મળે છે, જે સૂચવે છે કે કેટલાક વધારે શક્તિ સ્તર ત્રણેય ક્વોન્ટમ આંકથી પ્રાકથન કર્યા ઉપરાંત હાજર હોવા જોઈએ. 1925માં જ્યોર્જ ઉલ્હેનબેક અને સેમ્યુઅલ ગાઉડસ્પીડે ચોથા ક્વોન્ટમ ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમ MS તરીકે જાણીએ છીએ તેની દરખાસ્ત કરી. પૃથ્વી જેમ પોતાની ધરી પર સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તેવી રીતે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર ભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનનું ભ્રમણ ક્વોન્ટમ વેગમાન સદિશ રાશિ છે. તેને બે પસંદ કરેલી ધરીની સાપેક્ષમાં બે દિક્વિન્યાસ જે ભ્રમણ ક્વોન્ટમ આંક MS થી વિભેદિત કરી શકાય છે. તેના મૂલ્યો +1/2 અથવા -1/2 હોઈ શકે છે. આને બે ઇલેક્ટ્રોનની ભ્રમણ અવસ્થાઓ કહે છે અને સામાન્ય રીતે તે તીર વડે એરો અપ એટલે કે ભ્રમણ ઉપર તરફ અને એરો ડાઉન એટલે કે ભ્રમણ નીચે તરફ તરીકે દર્શાવાય છે. ચારેય ક્વોન્ટમ નીચેની માહિતી પૂરી પાડે છે. 1. N કોષને વ્યાખ્યાયિત કરે છે, કક્ષકનું કદ નક્કી કરે છે અને મોટે ભાગે કક્ષકની શક્તિ નક્કી કરે છે. 2. દરેક Nમાં કોષમાં પેટાકોષની સંખ્યા N હોય છે. L પેટાકોષની ઓળખ આપે છે અને કક્ષકનો આકાર નક્કી કરે છે. દરેક પ્રકારની પેટાકોષમાં 12+1 પ્રકારની કક્ષકો હોય છે, એટલે કે પ્રતિ પેટાકોષમાં એક S એટલે કે L is equal to 0 અને 3 P એટલે કે L is equal to 1 અને 5 D કક્ષકો એટલે કે L is equal to 2. 3. ml કક્ષકનો દિક્વિન્યાસ દર્શાવે છે. દરેક આપેલ L ના મૂલ્ય માટે તેનું મૂલ્ય 2L+1 જેટલું હોય છે. પ્રત્યેક પેટાકોષની કક્ષકોની સંખ્યા બરાબર હોય છે, જે કક્ષકોની સંખ્યા કેટલી રીતે દિક્વિન્યાસ પામે છે તે સંખ્યા છે. 4. MS ઇલેક્ટ્રોનના ભ્રમણના દિક્વિન્યાસનો સંદર્ભ આપે છે. પરમાણ્વીય કક્ષકોનો આકાર શેપ્સ ઓફ એટોમિક ઓર્બિટલ્સ. પરમાણુમાંના ઇલેક્ટ્રોન માટે કક્ષીય તરંગવિધેય અથવા સાઈનો કોઈ ભૌતિક અર્થ નથી. એ તો માત્ર
ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગણિતીય વિધેય છે. જુદી જુદી કક્ષકો માટે તેમના અનુરૂપ તરંગ વિધેય આર એટલે કે કેન્દ્રથી અંતર ના વિધેય તરીકેના મળતા આલેખ જુદા જુદા હોય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આવા આલેખ 1s એટલે કે n=1 અને l=0 માટે અને 2s એટલે કે n=2 અને l=0 કક્ષકો માટે મળે છે. જર્મન ભૌતિકશાસ્ત્રી મેક્સ બોર્ન અનુસાર કોઈ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ એટલે કે સાઇન સ્ક્વેર તે બિંદુએ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા ઘનતા છે. આકૃતિમાં વિચરણ આરના વિધેય તરીકે સાઇન સ્ક્વેરને 1s અને 2s કક્ષક માટે દર્શાવેલ છે. અહીં વળી તમે નોંધી શકો કે 1s અને 2s કક્ષકો માટે વક્ર અલગ અલગ છે. આમ નોંધી શકાય છે કે 1s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા કેન્દ્ર પર સૌથી વધુ છે અને તેનાથી જેમ દૂર જઈએ તેમ તીવ્ર રૂપે ઘટે છે. બીજી તરફ જોઈએ તો 2s કક્ષક માટે સંભાવ્યતા ઘનતા પહેલા તીવ્ર રીતે 0 સુધી ઘટે છે અને પછી વધવાનું શરૂ કરે છે. એક નાની મહત્તમ સ્થિતિએ પહોંચ્યા પછી તે ફરી ઘટવા માંડે છે અને આરનું મૂલ્ય આગળ વધતા તે 0 સુધી ઘટે છે. આ વિસ્તાર જ્યાં સંભાવ્યતા ઘનતા વિધેય 0 થાય છે તેને નોડલ સપાટી અથવા સામાન્ય રીતે નોડ કહે છે. સામાન્ય રીતે એ જાણવા મળ્યું છે કે ns કક્ષકોને n-1 નોડની સંખ્યા મુખ્ય ક્વોન્ટમાંકમાં વધવા સાથે વધે છે. બીજા શબ્દમાં કહીએ 2s કક્ષકના નોડની સંખ્યા એક 3s માટે નોડની સંખ્યા 2 અને તે પ્રમાણે હોય છે. આ સંભાવ્યતા ઘનતા વિચરણ એટલે કે વેરિએશન ચાર્જ ક્લાઉડ એટલે કે ભારવાદળ આકૃતિઓ તરીકે કલ્પી શકાય. આકૃતિઓમાં બિંદુના વિસ્તારમાંની ઘનતા તે વિસ્તારમાં ઇલેક્ટ્રોન સંભાવ્યતા ઘનતાનું નિરૂપણ કરે છે. જુદી જુદી કક્ષકોની અચળ સંભાવ્યતા ઘનતાની સીમા સપાટી આકૃતિઓ કક્ષકના આકારનું ઘણું સારું નિરૂપણ કરે છે. આ નિરૂપણમાં કોઈ કક્ષક માટે અવકાશમાં સીમા સપાટી અથવા કોન્ટૂર સપાટી દોરવામાં આવે છે, જેના ઉપર સંભાવ્યતા ઘનતા સાઇન સ્ક્વેર અચળ હોય છે. 1s અને 2s કક્ષકો આકારમાં ગોળાકાર હોય છે. હકીકતમાં તો બધી જ s કક્ષકો વળી સમમિતીય ગોળાકાર હોય છે. આનો અર્થ એમ થાય છે કે બધી દિશાઓમાંથી આપેલ અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા સરખી છે. એ પણ જણાયું છે કે nના મૂલ્યના વધારા સાથે s કક્ષકનું કદ પણ વધે છે, એટલે કે 4s ગ્રેટર ધેન 3s ગ્રેટર ધેન 2s ગ્રેટર ધેન 1s અને માટે મુખ્ય ક્વોન્ટમાંક વધે તેમ કેન્દ્રથી દૂર ઇલેક્ટ્રોન સ્થાન ધરાવે છે. 2p કક્ષકો એટલે કે l=1 માટે સીમા સપાટી આકૃતિએ દર્શાવેલ છે. આ આકૃતિઓમાં કેન્દ્ર ઉદ્ગમ સ્થાને હોય છે. અહીંયા s કક્ષકોની જેમ સીમા સપાટી આકૃતિઓ ગોળાકાર નથી હોતી. તેને બદલે દરેક p કક્ષક 2 ભાગ ધરાવે છે, જેને પિંડક એટલે કે લોબ કહે છે, અને તે કેન્દ્રમાંથી પસાર થતી સમતલ એટલે કે પ્લેનની બંને બાજુએ હોય છે. સંભાવ્યતા ઘનતા વિધેય જ્યાં બંને પિંડક મળે છે તે સમતલ પર 0 બને છે. ત્રણેય કક્ષકોના આકાર, કદ અને ઊર્જા સરખા હોય છે. પિંડક x, y અને z અક્ષ પર ગણી શકીએ અને તેમને 2px, 2py અને 2pz તરીકે દર્શાવી શકીએ. એ સમજવું જોઈએ કે ml એટલે કે -1, 0, +1 તથા અક્ષો x, y અને z દિશાઓને કોઈ સરળ સંબંધ નથી. mlના 3 મૂલ્યો શક્ય છે. એટલા માટે 3p કક્ષકો જેમની અક્ષો મુખ્ય ક્વોન્ટમ આંક સાથે વધે છે અને તેથી જુદી જુદી p કક્ષકોની ઉર્જા મુખ્ય ક્વોન્ટમ આંકના વધવા સાથે વધે છે. તેથી 4p ગ્રેટર ધેન 3p ગ્રેટર ધેન 2p. વળી s કક્ષકોની જેમ p કક્ષકો માટે સંભાવ્યતા ઘનતા વિધેય પણ શૂન્યમાંથી પસાર થાય છે અને શૂન્ય ઉપરાંત અનંત અંતરે જેમ કેન્દ્રથી અંતર વધે છે
તેમ નોડની સંખ્યા n-2 પ્રમાણે આપી શકાય. એટલે કે 3p કક્ષક માટે સંખ્યા n-2 પ્રમાણે આપી શકાય. એટલે કે 3p કક્ષક માટે ત્રિજ્યા ઘટી એટલે કે રેડિયલ નોડ 1 થશે, પણ 4p કક્ષક માટે 2 એમ આગળ ઉપર થશે. L=2 માટેની કક્ષકો ડી કક્ષકો તરીકે ઓળખાય છે અને તે ઓછામાં ઓછા ક્વોન્ટમાંક n=3 હોય છે અને Lનું મૂલ્ય n-1 થી વધારે હોઈ શકે નહીં. L=2 માટે mlના 5 મૂલ્યો -2, -1, 0, +1, +2 હોવાથી 5 ડી કક્ષકો થશે. ડી કક્ષકોની સીમા સપાટી આકૃતિઓ દર્શાવેલ છે. 5 ડી કક્ષકોને dxy, dyz, dzx, dx² -y² અને dz² તરીકે ઓળખવામાં આવે છે. પહેલી 4 ડી કક્ષકોના આકાર એકબીજાના જેવા જ હોય છે, જ્યારે પાંચમી કક્ષક dz² તેમનાથી અલગ છે. પરંતુ પાંચેય 3D કક્ષકો ઉર્જાની બાબતમાં સમતુલ્ય હોય છે. nનું મૂલ્ય 3 કરતાં વધારે માટે ડી કક્ષકો 4D, 5D, etc. ના આકાર 3D કક્ષકોના આકાર જેવા જ હોય છે, પણ ઉર્જા અને કદમાં તફાવત ધરાવે છે. ત્રીજા નોડ ઉપરાંત સંભાવ્યતા ઘનતા વિધેય હોય છે. સંભાવ્યતા ઘનતા વિધેય NP અને ND કક્ષકોમાં કેન્દ્રમાંથી પસાર થતી હોવાથી સમતલ આગળ નોડ એટલે કે મૂળ સ્થાન ઓરિજિન 0 થાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો PZ કક્ષકમાં XY સમતલ એક નોડલ પ્લેન છે. DXY કક્ષકમાં 2 નોડલ પ્લેન હોય છે, જે ઉદ્ભવ સ્થાન એટલે કે ઓરિજિન અને Z કક્ષક ધરાવતી સમતલને દ્વિભાજિત કરે છે. આને કોણીય નોડ કહે છે અને તેમને L દ્વારા દર્શાવી શકાય છે. એટલે કે P કક્ષકો માટે એક કોણીય નોડ, D કક્ષક માટે 2 કોણીય નોડ અને તે પ્રમાણે આગળ ઉપર કુલ નોડની સંખ્યા n-1 વડે દર્શાવાય છે. એટલે કે L કોણીય નોડ અને n-L-1 ત્રિજ્યા નોડનો સરવાળો થાય છે. કક્ષકોની ઉર્જા. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા માત્ર ને માત્ર મુખ્ય ક્વોન્ટમાંકથી નક્કી કરાય છે. આથી કક્ષકોની ઉર્જા આ પ્રમાણે વધે છે. 1s > 2s = 2p, > 3s = 3p = 3d, > 4s = 4p = 4d = 4f અને તે આકૃતિમાં દર્શાવેલ છે. 2s અને 2p કક્ષકોના આકાર જુદા જુદા છે, પરંતુ જ્યારે તે 2s અને 2p કક્ષકમાં હોય ત્યારે ઉર્જા સરખી રહે છે. સરખી ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો એટલે કે ડિગ્નેરેટ કહે છે. હાઇડ્રોજન પરમાણુનો 1s ઇલેક્ટ્રોન સ્થાયી પરિસ્થિતિ સૂચવે છે અને તેને ધરા એટલે કે ભૂમિ અવસ્થા કહે છે. આ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે સૌથી વધુ પ્રબળતાથી ગોઠવાયેલો હોય છે. 2s, 2p અથવા ઊંચી કક્ષકોમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં હોય છે. બહુ ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા હાઇડ્રોજન પરમાણુની જેમ તેના મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે કોષ માત્ર પર આધાર રાખતું નથી, પરંતુ તેના ગૌણ ક્વોન્ટમાંક એટલે કે પેટાકોષ પર આધાર રાખે છે. તેથી આપેલા મુખ્ય ક્વોન્ટમાંક માટે S, P, D, F દરેકને જુદી જુદી ઉર્જા હોય છે. પેટાકોષોની અલગ અલગ ઉર્જા હોવાને કારણે બહુ ઇલેક્ટ્રોન પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય છે. માત્ર વિદ્યુતીય પારસ્પરિક ક્રિયા જે હાઇડ્રોજન પરમાણુમાં હાજર હોય છે તે ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને ધનભાર ધરાવતા કેન્દ્ર વચ્ચે હોય છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ ધરાવવા ઉપરાંત દરેક ઇલેક્ટ્રોન અને પરમાણુમાં હાજર રહેલા બીજા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય છે. બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં કુલ આકર્ષણ બળો કુલ અપાકર્ષણ બળો કરતાં વધારે હોય છે. સામાન્ય રીતે બાહ્યકોષમાં ઇલેક્ટ્રોનની અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા આંતરકોષમાંના ઇલેક્ટ્રોનની પારસ્પરિક ક્રિયા વધારે અગત્યની છે.
બીજા શબ્દોમાં કહીએ તો કેન્દ્રનો ધનભાર ઝેડી જેમ વધે તેમ ઇલેક્ટ્રોનની આકર્ષણ પારસ્પરિક ક્રિયા વધે છે. આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને લીધે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેન્દ્રની સંપૂર્ણ ભાર એટલે કે ઝેડીનો અનુભવ કરશે નહીં. કેન્દ્રના ધનભારને આંતરકોષ ઇલેક્ટ્રોનની અંશતઃ સ્ક્રીનિંગ એટલે કે આવરણને લીધે ઓછી અસર પાડે છે અને બાહ્ય કોષના ઇલેક્ટ્રોન પર આંતરકોષના ઇલેક્ટ્રોન વડે થતું શિલ્ડિંગ એટલે કે પરિરક્ષણ કહેવાય છે. અને કુલ ધનભાર બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાય તે અસરકારક કેન્દ્રીય ભાર ZEF F⁻E તરીકે ઓળખાય છે. બાહ્ય ઇલેક્ટ્રોનનું આંતર ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ હોવા છતાં પણ બાહ્ય ઇલેક્ટ્રોન વડે અનુભવાતું આકર્ષણ બળ કેન્દ્રીય ભારના વધારા સાથે વધે છે. બીજા શબ્દમાં કહીએ તો કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે પારસ્પરિક એટલે કે કક્ષક ઉર્જા પરમાણ્વીય ક્રમાંક Z વધારા સાથે વધે છે, વધુ ઋણ બને છે. બંને આકર્ષણ અને અપાકર્ષણ પારસ્પરિક કોષ અને કક્ષકની ઉર્જા કક્ષાના આકાર જેમાં ઇલેક્ટ્રોન રહેલો હોય છે તેના પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે લઈએ તો ગોળાકાર કક્ષકોમાં રહેતો ઇલેક્ટ્રોન બાહ્ય ઇલેક્ટ્રોનને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ શિલ્ડ એટલે કે પરિરક્ષિત કરે છે. એ જ પ્રમાણે પી કક્ષકમાં રહેલા બાહ્ય ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન કરતાં વધારે શિલ્ડ કરે છે. જો કે બધી જ કક્ષાઓ જુદા જુદા પરમાણુઓની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમાન કોષમાં હોય છે. આ ઉપરાંત કોષમાં S ઇલેક્ટ્રોનને ગોળાકારને લીધે S કક્ષકના ઇલેક્ટ્રોન પી કક્ષકના કરતાં વધુ સમય કેન્દ્ર સાથે વિતાવે છે અને પી કક્ષક પર ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધુ સમય વિતાવે છે. કોષ એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક ઇલેક્ટ્રોન વડે અનુભવાયેલ ZEF F ગૌણ ક્વોન્ટમાંક L ના વધારા સાથે ઘટે છે. S કક્ષકના ઇલેક્ટ્રોન ડી કક્ષકના ઇલેક્ટ્રોન કરતાં વધારે મજબૂતાઈથી બંધાયેલા હશે. S કક્ષકમાંના ઇલેક્ટ્રોનની ઉર્જા પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી હોય છે. પી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા ડી કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં ઓછી હોય છે એટલે કે વધુ ઋણ હશે. કેન્દ્રથી શિલ્ડિંગનો અંશ એટલે કે એક્સટેન્ડ જુદી જુદી કક્ષકમાંના ઇલેક્ટ્રોન માટે જુદો જુદો હશે. આને પરિણામે સમાન કોષમાં પણ ઉર્જાના વિપાટન એટલે કે સ્પ્લિટિંગ તરફ દોરી જશે. કક્ષકમાં ઇલેક્ટ્રોનની ઉર્જા N અને L ના મૂલ્યો પર આધાર રાખશે. કક્ષકોની ગાણિતીય ઉર્જાનું મૂલ્ય N અને L પર આધાર રાખતી બાબત ઘણી અટપટી છે, પરંતુ એક સરળ નિયમ તારવી શકાય, જેમ કે કક્ષક માટે N+Lનું નીચું મૂલ્ય તે તેની ઉર્જા છે. જો તે કક્ષકના N+L મૂલ્ય સમાન હોય તો નીચું Nનું મૂલ્ય ધરાવતી કક્ષકની ઉર્જા ઓછી હશે. કોષ્ટક N+L નિયમની સમજણ આપે છે. આકૃતિ બહુ ઇલેક્ટ્રોન પરમાણુના ઉર્જા સ્તર દર્શાવે છે. એ નોંધી શકાય કે કોઈપણ કોષની જુદી જુદી પેટાકોષો બહુ ઇલેક્ટ્રોન પરમાણુની બાબતમાં જુદી જુદી ઉર્જા ધરાવે છે. હાઇડ્રોજન પરમાણુમાં તેને સમાન ઉર્જા હોય છે. અંતમાં એવું નિર્દેશ કરી શકીએ કે કોઈ સમાન પેટાકોષમાં કક્ષકોની ઉર્જા પરમાણ્વીય ક્રમાંકના ZEFF વધારાના સાથે ઘટે છે. ઉદાહરણ તરીકે લઈએ તો હાઇડ્રોજન પરમાણુની 2s કક્ષકની ઉર્જા લિથિયમની 2s કક્ષકની ઉર્જા કરતાં વધારે છે અને લિથિયમની ઉર્જા સોડિયમની ઉર્જા કરતાં વધારે હોય છે. એટલે કે E2s હાઇડ્રોજન ગ્રેટર ધેન E2s લિથિયમ ગ્રેટર ધેન E2s સોડિયમ ગ્રેટર ધેન E2s પોટેશિયમ. પરમાણુમાં કક્ષકોની ગોઠવણી. ફિલિંગ ઓફ ઓર્બિટલ્સ ઇન એટમ. જુદા જુદા પરમાણુઓની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉફબાઉ સિદ્ધાંત, જે પૌલીનો નિષેધનો નિયમ, હુન્ડ મહત્વ ગુણનો નિયમ અને કક્ષકોની ઉર્જા પર આધારિત છે, તે પ્રમાણે હોય છે. આઉફબાઉ સિદ્ધાંત. આઉફબાઉ શબ્દનો અર્થ
જર્મન ભાષામાં ગોઠવણીના અથવા રચના તેવો થાય છે. કક્ષકોની રચના એટલે કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવું. આ સિદ્ધાંત નિવેદિત કરે છે ધારા સ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે અને તે પૂર્ણ ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળા કક્ષકમાં ભરાય છે. કક્ષકો જે ક્રમમાં વધે છે એટલે કે કક્ષકો કયા ક્રમમાં ભરાય છે તે આ પ્રમાણે છે: 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 4f, 5d, 6p, 7s, etc. આ ક્રમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે યાદ રાખી શકાય. ઉપરથી શરૂ કરતા દર્શાવેલા તીરની દિશા કક્ષકોના ભરાવાનો ક્રમ દર્શાવે છે. એટલે કે જમણી બાજુ ઉપરથી શરૂ થઈ ડાબી બાજુ તળિયા તરફ જાય છે. પૌલીનો નિષેધન એટલે કે બાકતીનો નિયમ. આ નિયમ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વુલ્ફગેંગ પૌલીએ 1926 રજૂ કરેલો. આ નિયમ પ્રમાણે પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમાંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. પૌલીનો નિષેધનો નિયમ બીજી રીતે દર્શાવીએ તો એક જ કક્ષકમાં માત્ર બે જ ઇલેક્ટ્રોન સમાઈ શકે અને આ ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. આનો અર્થ એમ થાય છે કે બે ઇલેક્ટ્રોનના ત્રણ ક્વોન્ટમાંક n, l અને ml સરખા હોઈ શકે પરંતુ તેમના ભ્રમણ ક્વોન્ટમાંક એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ. કક્ષકમાં પૌલીનો સિદ્ધાંત આપણને પેટાકોષમાં રહી શકે તેટલા ઇલેક્ટ્રોનની ધારિતા એટલે કે કેપેસિટીની ગણતરીમાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે લઈએ તો 1s જે એક જ કક્ષકની બનેલી છે તેથી 1s પેટાકોષમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન રહી શકે છે. એ જ રીતે p અને d પેટાકોષમાં અનુક્રમે 6 અને 10 ઇલેક્ટ્રોન રહી શકે. મુખ્ય ક્વોન્ટમ સંકેતાંક n ધરાવતા કોષમાં રહી શકે તે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² બરાબર થશે. હુનનો મહત્તમ ગુણકતા ભ્રમણનો નિયમ. આ નિયમ સમાન પેટાકોષમાં એટલે કે કક્ષકો જેમની ઉર્જા સરખી હોય છે અને તેમને સમશક્તિ એટલે કે ડેગ્નેરેટ કક્ષકો કહે છે ભરાતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ છે. તેને નિવેદિત કરી શકાય કે સમાન પેટાકોષ એટલે કે p, d અથવા f ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી એટલે કે એકાકી રીતે ભરાયેલ હોય ત્યાં સુધી થતું નથી. 3p, 5d અને 7f કક્ષકો હોવાને લીધે p, d અને f કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન 4, 6 અને 8 ઇલેક્ટ્રોન દાખલ થયા પછી થશે એવું અવલોકન કરવામાં આવેલ છે. અર્ધ ભરાયેલ અને પૂર્ણ ભરાયેલી સમશક્તિ કક્ષકો વિશેષ સ્થાયીતા તેમની સમમિતિ પ્રમાણે પ્રાપ્ત કરે છે. પરમાણુઓની ઇલેક્ટ્રોનીય રચના ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન ઓફ એટમ્સ. પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીને ઇલેક્ટ્રોનીય રચના કહે છે. જુદા જુદા પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના બે રીતે લખી શકાય. 1. s⁴A, p⁴B, t⁴C. સંકેતો. 2. કક્ષકીય ચિતાર s, p, d. પ્રથમ સંકેતમાં પેટાકોષને એવી રીતે દર્શાવાય છે કે સંબંધિત અક્ષર સંજ્ઞા લખવામાં આવે છે અને બીજી હાજર ઇલેક્ટ્રોનની સંખ્યાને મૂર્ધક એટલે કે સુપરસ્ક્રિપ્ટ તરીકે a, b, c વગેરેની જેમ દર્શાવાય છે. જુદી જુદી કોષની પેટાકોષોને તેમના મુખ્ય ક્વોન્ટમાંક તેમના પેટાકોષ પહેલા લખવામાં આવે છે. બીજા સંકેતમાં દરેક પેટાકોષને બોક્સ એટલે કે પેટી તરીકે દર્શાવાય છે અને ઇલેક્ટ્રોનને તીર એરો અપ ધન ભ્રમણ અથવા એરો ડાઉન
ઋણ ભ્રમણ તરીકે દર્શાવાય છે. બીજા સંકેતના પહેલા સંકેતાંક કરતાં ફાયદો એ છે કે તે ચારેય ક્વોન્ટમાર્કને દર્શાવે છે. હાઇડ્રોજન પરમાણુને એક જ ઇલેક્ટ્રોન હોય છે, જે સૌથી ઓછી ઉર્જાવાળી 1s કક્ષકમાં જાય છે. ઇલેક્ટ્રોનીય રચના 1s1 છે, જેનો અર્થ થાય છે કે એક ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં છે. હિલિયમ Heમાંનો બીજો ઇલેક્ટ્રોન 1s કક્ષકમાં જ જશે અને તેની રચના 1s2 થશે. બંને ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ ભ્રમણ ધરાવતા અલગ અલગ છે, જેને કક્ષીય ચિત્રમાંથી જોઈ શકાય છે. લિથિયમ Liના ત્રીજા ઇલેક્ટ્રોનને 1s કક્ષકમાં દાખલ થવાની છૂટ નથી, કારણ કે પોલીનો નિયમ લાગુ પડે છે, એટલે બીજી પ્રાપ્ત પસંદગીને સ્વીકારે છે, જે 2s કક્ષક છે, જેથી લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 થશે. 2s કક્ષક એક કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકે. બેરિલિયમ Be પરમાણુની રચના 1s2 2s2 થશે. પછીના 6 તત્વોમાં બોરોન B 1s2 2s2 2p1, કાર્બન C 1s2 2s2 2p2, નાઇટ્રોજન N 1s2 2s2 2p3, ઓક્સિજન O 1s2 2s2 2p4, ફ્લોરિન F 1s2 2s2 2p5 અને નિયોન Ne 1s2 2s2 2p6 પ્રમાણે 2p કક્ષકો ભરાય છે. આ પદ્ધતિમાં રચના નિયોન સુધી પૂર્ણ કરી આ તત્વોની ઇલેક્ટ્રોનીય રચના આ પ્રમાણે દર્શાવી શકાય. સોડિયમ Na 1s2 2s2 2p6 3s1 થી લઈને આર્ગોન 1s2 2s2 2p6 3s2 3p6 તત્વો સુધીની ઇલેક્ટ્રોનીય રચના લિથિયમથી નિયોન સુધીના તત્વો પ્રમાણેની જ ભાત હોય છે. તફાવત માત્ર એટલો છે કે 3s અને 3p કક્ષકો ભરાય છે. જો પ્રથમ બે કોષોના ઇલેક્ટ્રોનની કુલ સંખ્યાને તત્વ નિયોન એટલે કે Ne તરીકે રજૂ કરીને સોડિયમથી આર્ગોન સુધીના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના Ne 3s1 થી Ar Ne 3s2 3p6 પ્રમાણે લખી શકાય. સંપૂર્ણ ભરાયેલ કોષ ઇલેક્ટ્રોન કોર તરીકે ઓળખાય છે અને ઊંચા મુખ્ય ક્વોન્ટમાર્ક ધરાવતા કોષમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, તેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. ઉદાહરણ તરીકે લઈએ તો Ne ઇલેક્ટ્રોન કોર છે અને સોડિયમથી આર્ગોન સુધીના ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે. પોટેશિયમ K અને કેલ્શિયમ Caમાં 4s કક્ષક 3D કક્ષક કરતાં ઉર્જામાં નીચી હોવાથી તે અનુક્રમે 1 અને 2 ઇલેક્ટ્રોન ધરાવે છે. Sથી શરૂ કરીને એક નવી જ ભાત એટલે કે પેટર્ન અનુસરવામાં આવે છે. 3D કક્ષકોની ઉર્જા 4p કક્ષકો કરતાં ઓછી હોય છે, તેથી તે પહેલી ભરાય છે અને પરિણામે પછીના 10 તત્વો સ્કેન્ડિયમ Sc, ટિટેનિયમ Ti, વેનેડિયમ V, ક્રોમિયમ Cr, મેંગેનીઝ Mn, આયર્ન Fe, કોબાલ્ટ Co, નિકલ Ni, કોપર Cu અને ઝિંક Zn માં 3D કક્ષકો પ્રગતિપૂર્વક એટલે કે પ્રોસેસિંગ ભરાય છે. આપણે એ હકીકતથી ગૂંચવાઈશું કે ક્રોમિયમ અને કોપરને 4 અને 9ને બદલે 5 અને 10 ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં હોય છે. આનું કારણ એ છે કે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો વિશેષ સ્થાયીતા ધરાવે છે, એટલે કે ઓછી ઉર્જા. આમ P3, P6, P5, D10, F7, F14 જે અર્ધપૂર્ણ ભરાયેલી અથવા પૂર્ણ ભરાયેલી હોવાથી વધુ સ્થાયી છે. ક્રોમિયમ અને કોપર D5 અને D10 રચના સ્વીકારે છે. 3D કક્ષકો સંતૃપ્ત થયા પછી 4p કક્ષકો ભરાય છે, જે ગેલિયમ Ga થી શરૂ થાય છે અને ક્રિપ્ટોન Kr માં પૂર્ણ થાય છે. 18 તત્વો રૂબિડિયમ Rb થી ઝેનોન
એક્સીમાં ઇલેક્ટ્રોન ભરાવાની ભાત છે 5s 4d અને 5d કક્ષકો જે 4s 3d અને 4p ના જેવી જ હોય છે. પછી 6s કક્ષકનો વારો આવે છે. સીઝિયમ cs અને બેરિયમ Ba માં 1 અને 2 ઇલેક્ટ્રોન અનુક્રમે આ કક્ષકમાં ભરાય છે. ત્યારબાદ લેન્થેનમ La થી મર્ક્યુરી Hgમાં ઇલેક્ટ્રોન ભરાવાનું 4f અને 5d કક્ષકોમાં થાય છે. આના પેટર્ન પછી 6p અને પછી 7s કક્ષકોમાં ભરાય છે. છેવટે 5f અને 6d કક્ષકોમાં ભરાય છે. યુરેનિયમ U પછીના તત્વો ટૂંકા આયુષ્યવાળા છે અને તે બધા જ કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે. જાણીતા તત્વોની ઇલેક્ટ્રોનીય રચના સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી નક્કી કરાય છે. ઇલેક્ટ્રોનીય રચના કોષ્ટકમાં દર્શાવેલ છે. પૂર્ણ ભરાયેલ અને અર્ધપૂર્ણ ભરાયેલ પેટાકોષોની સ્ટેબિલિટી ઓફ કમ્પ્લીટલી ફિલ્ડ એન્ડ હાફ ફિલ્ડ સબસેલ્સ. પરમાણુની ધરાવસ્થાની ઇલેક્ટ્રોનીય રચના હંમેશા ઇલેક્ટ્રોનની સૌથી ઓછી કુલ ઉર્જા સાથે સુસંગત છે. કેટલાક તત્વો જેવા કે Cu અથવા Cr જેમાં 2 પેટાકોષ 4s અને 3d તેમની ઉર્જામાં ઘણો ઓછો તફાવત ધરાવે છે. તેથી ઇલેક્ટ્રોન નીચી ઉર્જા એટલે કે 4s પેટાકોષમાંથી ઊંચી ઉર્જા એટલે કે 3d પેટાકોષમાં ખસે છે. આને પરિણામે પેટાકોષો કાં તો અર્ધપૂર્ણ અથવા પૂર્ણ રીતે ભરાય છે. Cr અને Cuના સંયોજકતા ઇલેક્ટ્રોનની રચના અનુક્રમે 3d5 4s1 અને 3d10 4s1 છે, નહીં કે 3d4 4s2 અને 3d9 4s2. એ જણાયું છે કે આ ઇલેક્ટ્રોનીય રચના સાથે વધુ સ્થાયીતા સંકળાયેલી છે.